તો ગઈકાલે હોમવર્કમાં મેં તમને સેન્ટેન્સીસ આપ્યા હતા, એઝ સુન એઝ વાળા અને નો સુનર ધેન વાળા. આશા રાખું કે તમે પૂરા કર્યા હશે. પૂરા કર્યા હોય તો બોલો. પરાસર પહેલું. No sooner did I reach the ground than the umpire called me. વેરી ગુડ. નંબર 2, દીપાલી. નંબર 2, દીપાલી. No sooner will you reach Chotila than you will be welcome. ઓકે, બરાબર છે. નંબર 3, પરાશર. No sooner did they come on stage, the audience clapped. ધ ઓડિયન્સ ક્લેપ્ડ. બરાબર. નંબર 4, Uh, દીપાલી. no sooner did heavy wind start than they transferred other place. ફરી બોલો. No sooner did heavy wind start than they transferred other place. ઓકે. ગુજરાતી વાક્ય બોલો જે મેં લખાવ્યું હતું. જેવો ઝડપી પવન ફૂંકાવાનો શરૂ થયો કે તેઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા. શિફ્ટેડ. ટ્રાન્સફર્ડ નહીં પણ શિફ્ટેડ. શિફ્ટેડ એટલે ખસેડવું. ઓકે. નેક્સ્ટ, પરાશર. હવે નો સુનર વાળા પૂરા થઈ ગયા સર, એસ સુન એસ વાળા. ઓકે, ના એસ સુન એસ વાળાની જરૂર નથી કારણ કે એ તો પ્રમાણમાં ઈઝી છે. તમને નો સુનર ના આવડતા હોય એટલે એસ સુન એસ ના આવડી જ જાય. હવે હા, તો 4 પૂરા થઈ ગયા. ઓકે, હવે નેક્સ્ટ પેર આપણે લઈએ છીએ જેમાં એક પાર્ટ નેગેટિવ છે અને એક પાર્ટ પોઝિટિવ છે. એટલે એકમાં આપણે ક્વેશ્ચનની રચના કરવાની અને એકમાં સ્ટેટમેન્ટની રચના કરવાની. જો આ પેર છે હાર્ડલી વેન અથવા સ્કેર્સલી વેન. બરાબર. હાર્ડલી વેન અથવા સ્કેર્સલી વેન બેનો મીનિંગ એકનો એક છે, બેનો ઉપયોગ પણ એકનો એક છે. હાર્ડલી હેડ આઈ લેફ્ટ માય હોમ વેન ધ રેન સ્ટાર્ટેડ. હજી તો મેં ઘર છોડ્યું હતું અથવા નહોતું છોડ્યું, હજી તો છોડવાની તૈયારીમાં હતો અને વરસાદ શરૂ થઈ ગયો. તો આ હાર્ડલી અને સ્કેર્સલી એ નેગેટિવ છે, વેન પોઝિટિવ છે. એટલે વેનની સાથેનો ક્લોઝ આપણે સ્ટેટમેન્ટના ફોર્મમાં મૂક્યો છે. જ્યારે હાર્ડલી સાથેનો જે ક્લોઝ છે એ આપણે હેડથી એટલે કે સહાયકારક ક્રિયાપદથી શરૂ કર્યો એટલે કે ક્વેશ્ચનના રૂપમાં મૂક્યો. એટલે હાર્ડલી હેડ આઈ લેફ્ટ માય હોમ વેન ધ રેન સ્ટાર્ટેડ. ગુજરાતી કેવી રીતે? હજી તો મેં ઘર છોડ્યું નહોતું અને વરસાદ શરૂ થઈ ગયો. આ રીતે આનું ગુજરાતી થાય. અને બીજી રીતે કહીએ તો નો સુનર ધેન, હાર્ડલી વેન અને એઝ સુન એઝ, એ ત્રણેયના ગુજરાતી લગભગ સેમ જ છે. બરાબર. એમાં બહુ માઇનર ચેન્જ છે. તો આ તમારે ખાલી યાદ રાખવાનું છે કે હાર્ડલી અને સ્કેર્સલી એ નકાર અર્થ ધરાવતા હોવાથી એની સાથેનો જે ક્લોઝ છે એની રચના ક્વેશ્ચનની કરવાની અને વેન છે એ હકાર અર્થ ધરાવતો હોવાથી એની સાથેની રચના સ્ટેટમેન્ટની કરવી. બરાબર. તો અહીંયા પેર કન્જક્શન જેટલા છે એ આપણા પૂરા થાય છે. હવે આપણે નવા ટોપિક ઉપર શિફ્ટ થઈએ છીએ અને લખો ઇડિયમ્સ.
ઇડિયમ્સ એટલે મુહાવરા. મુહાવરા એટલે શું? તો કે એવો શબ્દ સમૂહ જેનો શબ્દાર્થ લેવાને બદલે કંઈક વિશેષ અર્થ લેવામાં આવતો હોય. બરાબર? એવો શબ્દ સમૂહ કે જેનો શબ્દાર્થ લેવાને બદલે સ્પેશિયલ અર્થ લેવામાં, ખાસ અર્થ લેવામાં આવતો હોય એને મુહાવરા કહેવાય. ફોર એક્ઝામ્પલ હું લખું કે બ્લેક શીપ, બરાબર, અને એક સેન્ટેન્સ અહીંયા લખેલું હોય જેમાં બ્લેક શીપનો ઉપયોગ થયો હોય કે ગોપાલ ઇઝ અ બ્લેક શીપ ઇન હિઝ ફેમિલી. બરાબર, તો અહીંયા બ્લેક શીપનો અર્થ શબ્દાર્થ પ્રમાણે એટલે કે કાળું ઘેટું એમ લેવાતો નથી કે ગોપાલ એના કુટુંબનું કાળું ઘેટું છે, એમ એનો અર્થ લેવાનો નથી. બરાબર, આનો સ્પેશિયલ અર્થ લેવાનો છે. તો એ સ્પેશિયલ અર્થ જે હોય એ આપણને આવડતો હોવો જોઈએ. તો બ્લેક શીપ એટલે શું થાય? તો કે બ્લેક શીપ એટલે કોઈ એવો વ્યક્તિ કે જે ખૂબ જ સારા કુટુંબમાંથી આવતો હોય અને પોતે એકદમ નઠારો હોય. તો સારા કુટુંબનો નઠારો સભ્ય, સારા કુટુંબનો ખરાબ સભ્ય, તો એને બ્લેક શીપ કહેવાય. તો ગોપાલ ઇઝ અ બ્લેક શીપ ઇન હિઝ ફેમિલી. તો આને મુહાવરો કહેવાય. મુહાવરો એટલે શું? તો કે શબ્દ સમૂહ હોવો જોઈએ અને એવો અર્થ એનો શબ્દાર્થ કાઢવાને બદલે એનો ખાસ અર્થ લેવામાં આવતો હોય એને ઇડિયમ્સ કહેવામાં આવે છે. બરાબર. પ્રોવર્બ જુદી વસ્તુ છે. પ્રોવર્બ એટલે કહેવત. કહેવતમાં આખું સેન્ટેન્સ હોય, કહેવતમાં મોરલ્સ હોય એટલે કે બોધપાઠ હોય, મેસેજ હોય અને આખું સેન્ટેન્સ હોય. એ પ્રોવર્બ કહેવાય, કહેવત. અને આ ઇડિયમ છે. ઇડિયમ એટલે શું? તો કે એવો ફ્રેઝ, એવો શબ્દ સમૂહ જેનો શબ્દાર્થ લેવાને બદલે ખાસ અર્થ લેવાનો હોય. તો જે મેં પીએસઆઈના જૂના પેપર જોયા તો એમાં લગભગ 7 ઇડિયમ્સ પૂછાયેલા છે. તો જે પ્રચલિત ઇડિયમ છે પ્રમાણમાં સેલા પીએસઆઈની એક્ઝામ લેવલના, એ બધા આપણે અત્યારે કરશું. સૌથી પહેલા લખી નાખો બ્લેક શીપ. મીનિંગ લખો. A nasty member of a very good family. A nasty member of a very good family. ગુજરાતી પણ સાથે લખી નાખો. ખૂબ જ સારા કુટુંબનો ખરાબ સભ્ય. ખૂબ જ સારા કુટુંબનો ખરાબ સભ્ય. એક્ઝામ્પલ એટલે કે સેન્ટેન્સ પણ લખી નાખો. ગોપાલ ઇઝ અ બ્લેક શીપ ઇન હિઝ ફેમિલી. ગોપાલ ઇઝ a black sheep in his family. હવે સવાલ એ થાય કે બ્લેક શીપ ઇડિયમ્સ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું હશે? બરાબર, તો થોડી તમે કોમન સેન્સનો ઉપયોગ કરો તો તમને આઈડિયા આવી જાય કે બ્લેક શીપ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું હશે. તમને ખ્યાલ છે કે સામાન્ય રીતે શીપ જે હોય, ઘેટા હોય, એ લાઇટ યેલો કલરના હોય, આછા પીળા કલર. અને ઘેટાનો ઉછેર આપણે શા માટે સામાન્ય રીતે કરવામાં આવે છે? ઊન માટે. તો એનું જે વૂલ છે, એનું જે ઊન છે, જે આછા પીળા કલરનું હોય, એને કોઈ પણ કલરમાં ડાય કરી શકાય. એને તમારે રેડ કરવું છે તો રેડ કરી શકો, એને તમારે પિંક કરવું છે તો પિંક કરી શકો. એમાં ગમે તે ડાય કરી શકાય, મતલબ કે ગમે તે કલર કરી શકાય. અપવાદ રૂપે ઘણીવાર એવું બને છે કે કોઈ ઘેટું છે એ કાળું પેદા થાય. હવે કાળા ઘેટાની સમસ્યા એ છે કે એનું જે વૂલ હોય, એનું જે ઊન હોય, એ કાળા કલરનું હોય અને એને તમે બીજા કોઈ કલરમાં ડાય કરી શકો નહીં. અને પરિણામે એના ઊનની વેલ્યુ છે એ લગભગ
બહુ જ ઓછી થઈ જાય, કારણ કે એને ડાય કરી શકાતું નથી. એટલે એ ઘેટું છે એ વધારાનો આખા ટોળામાં એક પ્રકારનો ન્યુસન્સ થઈ જાય, એક વધારાની જવાબદારી બની જાય, એક વધારાનું જાણે ઉપાધિ હોય એ ટાઈપનું એનું એના આધારે આ કહેવત આવી કે બ્લેક શીપ ઇન હિઝ ફેમિલી, એટલે કે કુટુંબનું કાળું ઘેટું એટલે નકામો સભ્ય. કહેવાનો મતલબ કે એ નકામો સભ્ય છે. નંબર 2, a dime a dozen. તમારા મત મુજબ આનો શું અર્થ થતો હશે? વિચાર કરીને કહો કે આનો અર્થ શું થતો હશે. અચ્છા, હું તમને હિન્ટ આપું. ગુજરાતીમાં એક પ્રખ્યાત પંક્તિ છે, બરાબર, બહુ ફેમસ પંક્તિ છે ગુજરાતીમાં. આનંદ કહે પરમાનંદ, માણસે માણસે ફેર, એક લાખો દેતા ના જડે અને બીજા ત્રાંબિયાના તેર. ત્રાંબિયાના તેર, એક લાખો દેતા ના જડે અને બીજા ત્રાંબિયાના તેર. આ ત્રાંબિયાના તેર નું ઇંગ્લિશ છે એમ તમારે સમજી લેવા. હવે વિચાર કરો કે આનો અર્થ શું થતો હશે. એની આઈડિયા? પરાશર? સામાન્ય વેલ્યુ કઈ થતી હોય એવું કઈ. દીપાલી? નો આઈડિયા સર. ઓકે, તો ડાઇમ છે એ ઇંગ્લેન્ડનો એકદમ નાનકડો ભૂતકાળમાં વપરાતો એક સિક્કો છે, જેમ અત્યારે ઓબ્સોલ્યુટ થઈ ગયો. જેમ આપણે પણ ઘણા સિક્કા ઓબ્સોલ્યુટ થઈ ગયા. દાખલા તરીકે આપણી પાસે પાવલી હતી, બરાબર, આજથી લગભગ 20 વર્ષ પહેલા. પાવલી એની 25 પૈસાનો સિક્કો ચલણમાં હતો, જે અત્યારે ઓબ્સોલ્યુટ થઈ ગયો. 50 પૈસાનો સિક્કો પણ ઓબ્સોલ્યુટ થઈ ગયો. તો ઘણા બધા સિક્કાઓ ઓબ્સોલ્યુટ થઈ ગયા. તો જેમ આપણે પાવલી હતી, એમ ઇંગ્લેન્ડની અંદર એક નાનો સિક્કો હતો જૂના જમાનામાં, ડાઇમ, બરાબર, એને ડાઇમ કહેવામાં આવતું. તો એ ડાઇમ એ ડઝન, એક ડાઇમ તમે આપો તો તમને એક ડઝન મળી રહી. મતલબ કે સમથિંગ ધેટ ઇઝ વેરી ચીપ. એવી કોઈ વસ્તુ કે જે એકદમ સસ્તી હોય. ત્રાંબિયાના તેર, ત્રાંબિયું એટલે નાનકડો ત્રાંબાનો સિક્કો, એના તેર મળી રહી તો તમારે સમજી લેવાનું કે એ એકદમ સસ્તી આઈટમ છે. લખો મિનિંગ, વેરી ચીપ. મિનિંગ લખો, વેરી ચીપ, ખૂબ જ સસ્તું. વેરી ચીપ, CHEAP. એક્ઝામ્પલ લખો. બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીઝ, black and white TVs are now dime a dozen. Black and white TVs are now dime a dozen. રેડી? બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી અત્યારે ખૂબ જ સસ્તા થઈ ગયા છે, એવો આનો અર્થ નીકળે. નંબર 3,
ક્રોકોડાઇલ્સ ટીયર્સ. શું અર્થ કાઢશો આનો? મગરમચ્છના આંસુ. મગરના આંસુ, એ તો એનું ટ્રાન્સલેશન છે, એનો અર્થ પૂછું છું હું તમને કે મગરના આંસુનો અર્થ શું? એટલે ખોટા ખોટા આંસુ બતાવવા એમ. યસ, ખોટા આંસુ વહાવવા, સામાન્ય રીતે સામેવાળાને છેતરવાના ઈરાદાથી. બરાબર? ખોટા ખોટા આંસુ વહાવવા, સામેવાળાને છેતરવાના ઈરાદાથી, એને ક્રોકોડાઇલ્સ ટીયર્સ કહેવામાં આવે છે. તો વળી પાછો ક્વેશ્ચન એ આવે કે આ ઇડિયમ્સ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો હશે? તો તમે પંચતંત્ર વિશે તો સાંભળ્યું હશે. યસ સર. તો પંચતંત્રની સ્ટોરી ભારતમાં એકદમ લોકપ્રિય છે. બરાબર? વિષ્ણુ પંડ્યા નામના એક વિદ્વાને ભૂતકાળમાં ઘણી બધી પંચતંત્રની સ્ટોરીઓ લખી, જેને ઇંગ્લિશમાં ફેબલ્સ કહેવામાં આવે. ફેબલ્સ એટલે શું? તો કે એવી વાર્તાઓ જેમાં જંગલના પ્રાણીઓ છે પાત્રો હોય, ટૂંકી વાર્તા હોય અને વાર્તાના અંતે બોધપાઠ હોય, એને ફેબલ્સ કહેવાય. તો પંચતંત્રની ઘણી બધી વાર્તાઓ આપણે સાંભળી, જેમ કે સસલા અને કાચબાની વાર્તા, સિંહ અને ઉંદરની વાર્તા. કેટલી બધી ફેબલ્સ આપણે બચપણમાં સાંભળી હોય, કેટલીક ભૂલી પણ ગયા હોય. આવી જ ફેબલ્સ યુરોપમાં પણ લખવામાં આવી એસોપ દ્વારા. એસોપ નામના વિદ્વાને યુરોપમાં ઘણી બધી ફેબલ્સ લખી. એમાં પણ જંગલના જે પ્રાણીઓ છે એ કેરેક્ટર હોય, વાર્તાના પાત્રો હોય, વાર્તા નાની હોય, ટૂંકી હોય અને વાર્તાને અંતે મોરલ્સ હોય, એટલે કે બોધપાઠ હોય, એવી એસોપની ઘણી બધી ફેબલ્સ લખવામાં આવી. એમાંથી એક ફેબલ્સ આ પ્રમાણે છે કે જંગલની અંદર એક તળાવ હોય અને એમાં ઘણા બધા મગર રહેતા હોય, અને જે કોઈ પ્રાણીઓ હરણ વગેરે પાણી પીવા આવે એને આ મગર બધા ખાઈ જતા. ધીરે ધીરે બધા પ્રાણીઓને ખ્યાલ આવી ગયો કે આ તળાવ છે એમાં મગરની સંખ્યા બહુ વધારે છે, એટલે એ તળાવે પાણી પીવાનું બંધ કરી દીધું બધાએ. અને બીજું એક તળાવ કે જ્યાં મગરની સંખ્યા નહોતી, ત્યાં બધા પાણી પીવા જવા લાગ્યા. હવે આ બાજુ આ તળાવમાં મગર બધા ભૂખે મરવા લાગ્યા. બરાબર? ઘણા સમય સુધી એને કંઈ ખોરાક ન મળ્યો. ઇમરજન્સી મિટિંગ બોલાવવામાં આવી અને મગરનો જે બોસ હતો એના પ્રમુખ સ્થાને મીટિંગ થઈ અને પ્રમુખે બધાને કીધું કે ભાઈઓ તથા બહેનો, સમસ્યા સર્જાણી છે, કોઈ અહીંયા પાણી પીવા આવતું નથી અને આપણે કોઈ જાતનો ખોરાક મળતો નથી. આવું ને આવું જો થોડા દિવસ ચાલ્યું તો એ વસ્તુ નક્કી છે કે આપણામાંથી કોઈ જીવતું રહેશે નહીં. એટલે તમે કંઈક આનો ઉપાય બધા વિચારીને શોધી કાઢો. તો એક ઇન્ટેલિજન્ટ મગર હતો, એણે કીધું કે મારી પાસે એક આઈડિયા છે, જો આપણે એનો અમલ કરીએ તો હાલ પૂરતું આપણું કામ રડી જશે. એ આઈડિયા મુજબ વહેલી સવારે 5 વાગે અચાનક બધા મગરે રો કકડ કરી મૂકી, રાડા રાડ કરી મૂકી, એટલો બધો વિલાપ કર્યો કે આખું જંગલ ગાજી ઉઠ્યું. જંગલના બીજા પ્રાણીઓ આશ્ચર્યમાં પડી ગયા કે આ બધા મગર આટલા બધા રડે છે શા માટે? તો જંગલના પ્રાણીઓમાંથી અમુક જે ડાયા હોય એણે કીધું કે કોઈનું મૃત્યુ થઈ ગયું હોવું જોઈએ, એટલે આ બધા રડી રહ્યા હશે, અને મૃત્યુ થઈ ગયું તો આપણે કમસે કમ પૂછવા જવું જોઈએ કે ભાઈ કોણ મરી ગયું, કેમ ગુજરી ગયું. આટલી તો એ કે આપણે શિષ્ટાચાર દાખવવો જોઈએ. એટલે થોડાક એમાંથી જંગલમાંથી થોડાક પ્રાણીઓ તળાવે ગયા મગરને પૂછવા કે કોણ ગુજરી ગયું વગેરે. ગયા ખરા પણ પાછા આવ્યા નહીં. તો આ એસોપની ફેબલ છે. તો ઘણી વખત ટીયર્સ જે હોય એ ફેક હોય, નકલી હોય. આંસુ ઘણીવાર નકલી હોય અને સામેવાળાને છેતરવાના ઉદ્દેશથી એને વહાવવામાં આવતા હોય છે. તો એને ક્રોકોડાઇલ્સ ટીયર્સ કહેવામાં આવે છે. લખો મિનિંગ, લખો ફેક ટીયર્સ. ફેક નકલી, ફેક FAKE, ફેક ટીયર્સ નકલી આંસુ. To beguile someone. To beguile someone, છેતરવાના હેતુથી વહાવવામાં આવતા
નકલી આંસુ. એક્ઝામ્પલ લખી નાખો. મિસ્ટર પરમાર did not pay any attention because he knew that his wife was shedding, વહાવી રહી હતી, shedding, SHEDDING. Her wife was shedding crocodile's tears. Next. બ્રેક એ લેગ. શબ્દાર્થ લેવા જઈએ તો બહુ વિચિત્ર અર્થ નીકળે, બરાબર. પણ મેં તમને કીધું એમ આપણે ઇડિયમ્સ ભણી રહ્યા છે અને એમાં શબ્દાર્થ લેવાનો હોતો નથી, એને બદલે સ્પેશિયલ અર્થ લેવાનો હોય. બ્રેક એ લેગ નો અર્થ થાય ઓલ ધી બેસ્ટ, બરાબર. કોઈ માણસ રિઝલ્ટ લેવા જતો હોય અથવા કોઈ વસ્તુ લેવા જતો હોય તો આપણે એને ઓલ ધ બેસ્ટ કહીએ છીએ. કોઈ કામ કરવા જતો હોય તો આપણે એને ઓલ ધ બેસ્ટ કહીએ છીએ. ઓલ ધ બેસ્ટ ને બદલે તમે બ્રેક એ લેગ પણ કહી શકો, બરાબર. કે જ્યારે પુત્ર છે પોતાનું રિઝલ્ટ લેવા જતો હતો ત્યારે એની માતાએ કીધું કે બ્રેક ધ લેગ, તો આપણે અર્થ નહીં લેવાનો કે માતાએ એમ કીધું કે પગ ભાંગીને આવજે, એવો અર્થ લેવાનો નથી. અર્થ લેવાનો છે ઓલ ધી બેસ્ટ, બરાબર. તો જર્મનીથી આવેલી આ ઇડિયમ છે, બરાબર. મધ્યયુગમાં જર્મની છે એ સૌથી વધારે અંધશ્રદ્ધાળુ દેશ હતો આખા યુરોપમાં. સૌથી વધારે અંધશ્રદ્ધા જો કોઈ દેશની અંદર હોય, મધ્યયુગની વાત કરું છું, યાદ રાખજો, અત્યારની વાત નથી કરતો. અને ત્યાંના લોકો માનતા હતા કે કોઈ સારા કામ માટે આપણે નીકળીએ અને સારા શબ્દો કહીએ તો ખરાબ ઘટના બને અને ખરાબ શબ્દો કહીએ તો સારી ઘટના બને. એટલે ખરાબ શબ્દો કહેવામાં આવતા હતા કે ભાઈ ટાટીઓ ભાંગીને આવજે, બરાબર. મતલબ કે ઓલ ધી બેસ્ટ લખો. બ્રેક એ લેગ means all the best. આમાં એક્ઝામ્પલની જરૂર નથી. કોલ ઇટ એ ડે એટલે કે નિવૃત્તિની જાહેરાત કરવી, નિવૃત્તિ લઈ લેવી, દિવસનું કામ પૂરું કરવું. 3 અર્થ થાય. નંબર 1, નિવૃત્તિની જાહેરાત કરવી અથવા નિવૃત્તિ લઈ લેવી અથવા દિવસનું જે કંઈ કામ હોય એ તમે પૂરું કરી નાખો. રોજ તમારે દાખલા તરીકે સવારે 9 થી 5 કામ હોય, 5 વાગે જ્યારે તમે કામ કરો તો કોલ ઇટ ડે. 5 વાગે જ્યારે કામ પૂરું કરો તો કોલ્ડ ઇટ ડે કહેવાય, મતલબ કે દિવસનું કામ પૂરું કર્યું.
લખો. એક્ઝામ્પલ લખાવું છું. After 160 matches, after 160 matches, Rahul Dravid called it a day. Called it a day. એકસો 60 ટેસ્ટ મેચ રેમા પછી રાહુલ દ્રવિડે નિવૃત્તિની જાહેરાત કરી અથવા તો નિવૃત્તિ લીધી. કોલ્ડ ઇટ એ ડે. Beating about a bush. આનું ગુજરાતી શું થાય? તો કે આડાવડી વાતો કરવી અને મેઇન મુદ્દા ઉપર ન આવવું, ઇરાદાપૂર્વક આડાવડી વાતો કરવી અને મુખ્ય મુદ્દા ઉપર ના આવવું, એને બીટિંગ અબાઉટ ધ બુશ કહેવાય. હવે અહીંયા શબ્દો તમને શબ્દોનો અર્થ પણ આવડતા હોવો જોઈએ. એક છે બુશ. બુશનો મિનિંગ થાય નાના છોડવા હોય, નાના છોડવા હોય એને બુશ કહેવામાં આવે. બીટિંગ એટલે લાકડીથી મારવું. કોઈ એરિયા હોય કે જેમાં આપણી કોઈ વસ્તુ ખોવાઈ જાય ને એમાં કેટલા બધા નાના છોડવા હોય તો આપણે વસ્તુ ગોતવા માટે લાકડી લઈને નીકળીએ છીએ. લાકડી એટલા માટે કે છોડવાઓને આમથી આમ કરવા થાય. હવે બીટિંગ એબાઉટ એટલે આજુબાજુ લાકડીઓ તમે ઠપકારો અને જે વિસ્તાર ઢંકાયેલો છે બુશથી એમાં જ તમે લાકડી ન ઠપકારો તો એનો કોઈ અર્થ છે નહીં. તો એના જેવી વાત છે કે આજુબાજુના મુદ્દા ચર્ચા કરવા પણ મેઇન મુદ્દો જે કહેવાનો હોય એ ઈરાદાપૂર્વક ન કહેવો અથવા તો કન્ફ્યુઝનને કારણે શરમને કારણે ન કહી શકતા હોય તો બીટિંગ અબાઉટ ધ બુશ એને કહેવામાં આવે છે. લખો ઇંગ્લિશ. To talk about other topics and not to hit the main topic Example લખી નાખો. Rohit was beating about the bush. And could not tell that he wanted some money. જ્યારે હું તમને એક્ઝામ્પલ લખાવું ત્યારે જો તમારી પાસે તમારી લાઈફનું, તમારા વાસ્તવિક જીવનનું, તમારી લાઈફને તમને રિલેટેડ કોઈ એક્ઝામ્પલ આવડતું હોય તો એ લખવું વધારે સારું. એનાથી ઇડિયમ છે એ વધારે સહેલી રીતે યાદ રહે છે, વધારે સારી રીતે યાદ રહે છે. યાદ રાખજો, જ્યારે આપણે આપણા પોતાના એક્ઝામ્પલ લખીએ બરાબર ત્યારે એ ઇડિયમ, એ શબ્દો
તમને વધારે સરળ રીતે યાદ રહે છે. આ મેમરીની એક ખાસિયત છે. આપણી મેમરી છે એ એકદમ બહુ વિચિત્ર રીતે કામ કરતી અને મોટાભાગના સ્ટુડન્ટ્સને એ ખબર હોતી નથી કે મેમરી કામ કેમ કરે. બરાબર, શું કરીએ તો મેમરી છે એ પાવરફુલ બને, કોઈ વસ્તુ લાંબા ગાળા માટે યાદ રહે. તો એના માટે તમને થોડીક બેકગ્રાઉન્ડની ખબર હોવી જોઈએ મેમરી વિશે. આપણું જે બ્રેઇન છે એના 3 લેયર હોય: કોન્શિયસ, સબકોન્શિયસ અને અનકોન્શિયસ. હું જ્યારે કોઈ પણ તમને ઇન્ફોર્મેશન આપું, કોઈ પણ માહિતી આપું, એ માહિતી સૌથી પહેલા કોન્શિયસ લેયરમાં સ્ટોર થાય. કોન્શિયસ લેયરમાં સ્ટોર હોય ત્યાં સુધી સર તમે બરાબર નથી સંભળાતું. હવે આવે છે બરાબર અવાજ? યસ સર. ઓકે. તો આપણું જે બ્રેઇન છે એના 3 લેયર હોય: કોન્શિયસ, સબકોન્શિયસ અને અનકોન્શિયસ. જ્યારે હું તમને કોઈ ઇન્ફોર્મેશન આપું, કોઈ માહિતી આપું, કોઈ ડેટા આપું, ત્યારે એ ડેટા સૌથી પહેલા કોન્શિયસ માઇન્ડમાં સ્ટોર થાય, કોન્શિયસ લેયરમાં સ્ટોર થાય. કોન્શિયસ લેયરમાં સ્ટોર થવું એટલે શું? તો કે કોન્શિયસ લેયરમાં સ્ટોર થવાનો મતલબ કે હું માંગુ તો એ ડેટા તમે મને પાછા આપી શકો. ફોર એક્ઝામ્પલ, હું તમને એમ કહું કે યુગાન્ડાની રાજધાની કંપાલા છે. બરાબર, મેં તમને ડેટા આપ્યો. હવે હું તમને પૂછું કે પરાસર, દીપાલી, યુગાન્ડાની રાજધાની કઈ? તો તમે કહી દેશો કે કંપાલા. બરાબર, શું કામે? કારણ કે આ ડેટા હજી તમારા કોન્શિયસ માઇન્ડમાં છે. હવે કોન્શિયસ માઇન્ડમાં ડેટા ને રહેવાની એક ચોક્કસ અવધિ હોય. એ અવધિ સુધી જ એ ડેટા, એ સમય સુધી જ એ ડેટા, એ માહિતી કોન્શિયસ માઇન્ડમાં રહે. પછી જતી રહી સબકોન્શિયસમાં. સબકોન્શિયસ લેયરમાં જ્યારે ડેટા જતા રહે, સબકોન્શિયસ લેયરમાં જ્યારે ઇન્ફોર્મેશન જતી રહે, ત્યારે શું થાય? ત્યારે કેટલાક પ્રયત્નો કરવાથી એ ડેટાને તમે પાછા સામેવાળાને આપી શકો, મતલબ કે એને બહાર કાઢી શકો. બરાબર, અને એ પ્રયત્નો કેવા હોય એની આપણે પછી ચર્ચા કરશું. પણ લાંબો સમય થાય પછી એ સબકોન્શિયસમાંથી અનકોન્શિયસમાં જતા રહે, અને અનકોન્શિયસમાં એ ડેટા જતા રહે પછી એને બહાર કાઢી શકાતા નથી કોઈ પણ સંજોગોમાં. બરાબર, તો આપણે શું કરવાનું છે? આપણે કરવાનું છે કે આપણા ડેટા છે એ બહુ તો સબકોન્શિયસ સુધી જવા જોઈએ, અનકોન્શિયસમાં ન જવા જોઈએ. કોન્શિયસમાં રહી તો વધારે સારું, સબકોન્શિયસમાં રહી તો પણ બહુ તકલીફ નથી. બરાબર, પણ અનકોન્શિયસમાં જવા જોઈએ નહીં. કોઈ પણ ઇન્ફોર્મેશન છે એના એ ઇન્ફોર્મેશન તમને પાછી સાંભળવા ન મળે, પાછી વાંચવા ન મળે. અત્યારે મેં તમને કહી દીધું યુગાન્ડાની રાજધાની કંપાલા છે. ઓકે, 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, ન તો તમે યુગાન્ડા વિશે કંઈ વાંચ્યું, ન તો તમે કંપાલા વિશે કંઈ વાંચ્યું, કંઈ વાંચ્યું જ નહીં. આ ડેટા વિશે તમે કંઈ વાંચ્યું જ નહીં, અને પછી લાંબો સમય જાય એટલે સબકોન્શિયસમાં જતું રહે. બરાબર, સબકોન્શિયસમાં જતું રહે અને પછી વળી પાછો લાંબા સમય સુધીનો ઉપયોગ ના થાય તો એ અનકોન્શિયસમાં જતું. હવે સવાલ એ કે શું કરીએ તો માહિતી આ 2 લેયરમાં જ રહે. બરાબર, અને ગમે ત્યારે રીપ્રોડ્યુસ કરવી હોય, એ ડેટાને પાછો આપણે બોલાવવો હોય, બહાર કાઢવો હોય તો આરામથી મળી રહે. તો એના માટે 2 ટેકનિક.
નંબર 1 સિસ્ટમેટિક રિપીટેશન, ટેકનિક નંબર 2 એસોસિએશન. હવે આ બે વસ્તુ હું તમને સમજાવું છું. પેલું સિસ્ટમેટિક રિપીટેશન કે સર યસ ક્લિયર નથી સંભળાતું હો. બરાબર અવાજ નથી સંભળાતો? નહીં, બધું ચોટે છે સર, નેટવર્ક પ્રોબ્લેમ લાગે છે. મારે આવે છે સર, બરાબર છે. કદાચ એમને હોય શકે પ્રોબ્લેમ. તો પરાસર ને બરાબર ક્લિયર સંભળાય છે. અને દીપાલી તને કેવી રીતે કેમ પ્રોબ્લેમ થાય સમજાતું? તો એક કામ કર, ઓફ થઈ અને વળી પાછી જોઈન્ટ કરી દે, ઓકે જેથી સર. કરીને કદાચ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ઓકે સર. તો પેલું સિસ્ટમેટિક રિપીટેશન. સિસ્ટમેટિક રિપીટેશન એટલે શું? મેં તમને એક ડેટા આપ્યો, એ ડેટા તમારા અત્યારે કોન્શિયસ માઇન્ડમાં છે, બરાબર? થોડાક સમય પછી એ ડેટા તમારે વાંચવામાં નહીં આવે, લખવામાં નહીં આવે, બોલવામાં નહીં આવે, તો એ સબકોન્શિયસમાં જતો રહેશે. પરંતુ જો સબકોન્શિયસમાં જાય એ પહેલા એનું એક રિપીટેશન થઈ જાય તો એ સબકોન્શિયસમાં અથવા તો કોન્શિયસમાં લાંબો સમય રહે છે. એક એક્ઝામ્પલ મેં તમને આપ્યું કે યુગાન્ડાની રાજધાની કંપાલા છે, બરાબર? હવે કાલે, પરમ દિવસે, એના પછીના દિવસે કદાચ એવું બને કે તમે આ ડેટા તમારા મગજમાંથી નીકળી જાય. પણ એ ડેટા નીકળી જવાની તૈયારીમાં હોય ત્યારે જો એનું રિપીટેશન થાય તો એ લાંબા ગાળા સુધી કોન્શિયસ માઇન્ડમાં જ રહે છે. સામાન્ય રીતે અવધિ કેટલી હોય આવા ડેટા મગજમાં રહેવાની? તો કે 7 દિવસ, બરાબર? 7 દિવસનો એન્ડ આવવાનો થાય ત્યારે જો એનું રિપીટેશન થાય તો એ લગભગ 3-4 મહિના સુધી રહે છે. 3-4 મહિના સુધી એ તમારા કોન્શિયસ માઇન્ડમાં રહે છે. અને સબકોન્શિયસમાં જતા પહેલા વળી પાછું એક રિપીટેશન થાય તો એ 1 વર્ષ સુધી તમારા સબકોન્શિયસ માઇન્ડમાં અથવા કોન્શિયસ માઇન્ડમાં રહે છે. અને 1 વર્ષ પૂરું થવાની તૈયારી હોય અને વળી પાછો આ ડેટા જો વાંચવામાં આવે, બોલવામાં આવે અથવા લખવામાં આવે તો એ 5-1 વર્ષ સુધી તમારા સબકોન્શિયસ માઇન્ડમાં અથવા કોન્શિયસ માઇન્ડમાં રહે છે, બરાબર? તો પેલું રિપીટેશન આખી અવધિ વધારી દે, બીજું રિપીટેશન એનાથી મોટી અવધિ વધારી દે, ત્રીજું રિપીટેશન બહુ અસંખ્ય અવધિ વધારી દે. આ પણ અહીંયા સમસ્યા શું છે? અહીંયા સમસ્યા એ છે કે આપણે આ રીતે કઈ રીડિંગ ના કરી શકીએ કે આ ડેટા મેં ગુરુવારે વાંચ્યો તો હવે મારે આવતા શુક્રવારે આને વાંચવાનો છે, જેથી કરીને એની અવધિ વધે, પછી હું પાછો આ સમયે વાંચીશ. એમ આપણે કરી શકતા નથી. પણ તમારું રીડિંગ જો વાઇડ હોય, તમારું રીડિંગ છે એ એકદમ વેરાયટી ભરેલું હોય તો આ ડેટા ક્યાંક ને ક્યાંક વાંચવામાં આવતો રહે, એટલે કે રિપીટ થતો રહે તો એની કોન્શિયસ માઇન્ડમાં અને સબકોન્શિયસ માઇન્ડમાં આવવાની અવધિ છે વધતી જાય, બરાબર? તો એક ડેટા કે જેની અવધિ 3 દિવસ છે એ 3 દિવસના 3 મહિના થઈ જાય જો એનું પેલું રિપીટેશન થઈ જાય તો. બીજા રિપીટેશન 3 મહિનામાંથી સીધું વર્ષ થઈ જાય, ત્રીજા રિપીટેશન થી વર્ષમાંથી એનાથી પણ લાંબો ગાળો. આ રીતે ડેટા છે એ સબકોન્શિયસ માઇન્ડમાં કોન્શિયસ માઇન્ડમાં રહે. નંબર 1 એસોસિએશન. એસોસિએશન એટલે શું? કે કોઈ ડિટેલ તમને તો યાદ રહી કે એના વિશે તમને બીજી અસંખ્ય બાબતોની ખબર હોય. હું તમને એક એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ, તમે ને હું જુનાગઢના પ્રવાસે ગયા, બરાબર? કે ચાલો ગિરનાર ચડવા જાય. ઓકે, ગિરનાર ચડવા માટે નીકળ્યા, વચ્ચે નરસિંહ મહેતાનો ચોરો આવ્યો. હવે નરસિંહ મહેતાનું પૂતળું તમે જોયું, મેં પણ જોયું. હવે નરસિંહ મહેતાનું જ્યારે તમે પૂતળું જોવું ત્યારે તમારા મનની અંદર કેટલાક ડેટા આવે, બરાબર? તમને એની તસવીર દેખાય, ક્યાંય જોયેલી હોય તો, બરાબર? જો તમે એના ગીતો સાંભળ્યા હોય એટલે કે એના ભજનો સાંભળ્યા હોય તો ભજનો યાદ આવે, બરાબર? એના વિશેની વાતો યાદ આવે. એ બધું તમારા મનની અંદર રિફ્રેશ થાય જ્યારે નરસિંહ મહેતાનો તમે જુઓ તો. હવે જો મારી વાત કરું, હું નરસિંહ મહેતાના બાવલાને જોઉં તો મારા મનની અંદર શું આવે? નરસિંહ મહેતાને બાવલું મેં જોયું એટલે મને મીરા યાદ આવે. શું કામ મીરા યાદ આવે? તો કે નરસિંહ મહેતા અને મીરા છે એ ગુરુ ભાઈ બહેન હતા, ગુરુ એમના એક જ હતા, એક જ ગુરુના
ચરણે એ લોકો બેઠા હતા. એ ગુરુનું નામ શું હતું? તો કે રૈદાસ હતું. બરાબર. તો મીરા મને યાદ આવે તો મને રાણા પ્રતાપ યાદ આવે. શું કામે? કારણ કે મીરા છે રાણા પ્રતાપની કાકી હતી, એટલે મને રાણા પ્રતાપ યાદ આવે. રાણા પ્રતાપ યાદ આવે તો રાણા પ્રતાપ અને અકબર વચ્ચેનું હલ્દી ઘાટીનું યુદ્ધ યાદ આવે. અકબર યાદ આવે તો એનો ફાધર હુમાયુ યાદ આવે. ફાધર હુમાયુ યાદ આવે તો એનો ફાધર મને બાબર પણ યાદ આવે. બાબર યાદ આવે તો એનો પિતા તૈમુરલંગ મહાન ક્રૂર રાજા એ યાદ આવે. તૈમુરલંગ યાદ આવે તો એનો દાદા પરદાદા ચંગીઝ ખાન જે મોંગોલિયાનો મહાન સમ્રાટ હતો એ યાદ આવે. ગયા જુનાગઢ, નીકળ્યા મોંગોલિયા. બરાબર, જે અહીંથી હજારો કિલોમીટર દૂર છે. બરાબર. શું કામે? એકમાંથી બીજું એસોસિએશન, બીજામાંથી ત્રીજું એસોસિએશન, ત્રીજામાંથી ચોથું એસોસિએશન. તો આ બધા એસોસિએશન, આ બધામાંથી કોઈ પણ એક એસોસિએશન જ્યારે તમે એના વિશે વાંચો, દાખલા તરીકે ચંગેઝ ખાન વિશે હું વાંચું તો નરસિંહ મહેતા વાળી જે ડિટેલ છે એ ઓટોમેટિક આપણા માઇન્ડની અંદર રિફ્રેશ થતી. રાણા પ્રતાપ વિશે વાંચું તો પણ એ નરસિંહ મહેતા વાળી ડિટેલ રિફ્રેશ થતી હોય. મતલબ કે નરસિંહ મહેતા વિશેની જે કંઈ વાતો છે મારા મગજમાં ભૂલાય જ નહીં. શું કામે? કારણ કે નરસિંહ મહેતા વિશેના કેટલા બધા એસોસિએશન મારા મનની અંદર ભરેલા છે. નરસિંહ મહેતાનું એક એસોસિએશન તો કે મીરાબાઈ. નરસિંહ મહેતાનું એક બીજું એસોસિએશન તો કે એના ગુરુ કોણ? તો કે સંત રૈદાસ. બરાબર, જે સાસણગીરની બાજુમાં નાનકડું ગામડું છે સરસઈ, ત્યાંના હતા. બરાબર. નરસિંહ મહેતાનું એસોસિએશન તો કે રાણા પ્રતાપ, એનું એસોસિએશન તો કેટલા બધા એસોસિએશન છે. તો જ્યારે હું અન્ય એસોસિએશનને વાંચું ત્યારે પણ નરસિંહ મહેતાની તમામ ડિટેલ છે મારા મનની અંદર રિફ્રેશ થાય. તો કોઈ પણ એક ડિટેલ વિશે તમને કેટલા એસોસિએશન તમારી એની સાથે તમે જોડ્યા છે, મતલબ કે કેટલું તમારું વાઇડ રીડિંગ છે એના ઉપર આધાર હોય છે. બરાબર. આ વાત તમને સમજાય કે નથી સમજાતી? યસ સર. હા સર, સમજાણું. હા. તો જેમ તમે વાઇડ રીડિંગ કરો, જેમ તમે વિશાળ રીડિંગ કરો, એમ કોઈ પણ વસ્તુ વિશેના એસોસિએશન વધતા જાય. એસોસિએશન વધતા જાય એટલે એમાંથી ગમે તે એક એસોસિએશન તમે ભવિષ્યમાં વાંચો ત્યારે એની સાથે સંકળાયેલી તમામ વસ્તુ છે મગજમાં રિફ્રેશ થતી હોય અને એના કારણે એ વસ્તુ ક્યારેય અનકોન્શિયસમાં જતી નથી. બરાબર. હવે છેલ્લી વાત કે જ્યારે આપણે કોઈ વસ્તુ ભૂલાઈ ગઈ હોય ને આપણને ખબર છે કે આપણને આવડે છે પણ આપણે વાંચ્યું છે પણ આ ભૂલાઈ ગયું છે ને આપણે કોશિશ કરીએ છીએ યાદ કરવાની, ત્યારે આપણે જ્યારે યાદ કરવાની કોશિશ કરીએ છીએ ત્યારે એકચ્યુઅલી શું કરીએ છીએ? બરાબર. ત્યારે એકચ્યુઅલી કરીએ છે શું? તો કોઈ ડેટા કે જે કોન્શિયસ માઇન્ડમાં નથી, તમારા કોન્શિયસ માઇન્ડમાં નથી. બરાબર. અને સબકોન્શિયસ માઇન્ડમાં જતો રહે છે, મતલબ કે એને કાઢી શકાય એમ છે. બરાબર. સાવ કાઢી શકાય એમ નથી એવું નથી. અનકોન્શિયસ માઇન્ડમાં એ પહોંચ્યો નથી, સબકોન્શિયસ માઇન્ડમાં એ ડેટા પહોંચી ગયો છે. અને હું તમને ક્વેશ્ચન પૂછું છું ને તમે યાદ કરો છો કે આવું કંઈક હતું ખરા? બરાબર. તો યાદ કરો. યાદ કરવાની પ્રોસેસ એકચ્યુઅલી શું છે? યાદ કરવાની પ્રોસેસ બીજું કાંઈ નથી પણ એ ડિટેલ વિશે જેટલા એસોસિએશન હતા એ બધા એસોસિએશન આપણે તપાસીએ છીએ, એમાં ડૂબકી મારવાની કોશિશ કરીએ છીએ. બધા જ એસોસિએશન છે એ ચેક કરવાની કોશિશ કરીએ છીએ અને એ એસોસિએશનને કારણે તમને ઓલી ડિટેલ યાદ આવે છે. બરાબર. હું એમ કહું કે મેઘાલયની રાજધાની શું? તો તમને દાખલા તરીકે મેઘાલયની રાજધાની તમે ભૂલી ગયા તો તમે કરો છો શું? તો તમે બીજા રાજ્યની રાજધાની યાદ કરો, મણિપુરની આ, નાગાલેન્ડની આ, બરાબર, આસામની આ. કારણ કે એ બધાને ભેગા તમે વાંચ્યા છે. તો મણિપુરની રાજધાની, મેઘાલયની રાજધાની, એ બધાનું સંયુક્ત એસોસિએશન છે. એ બધાનું હાયર રીડિંગ તમે ભૂતકાળમાં કર્યું છે એટલે એનું રીડિંગ તમને યાદ આવે તો તમને મેઘાલયની રાજધાની કદાચ યાદ આવે. તો આપણે જ્યારે ભૂલાઈ ગયેલી વસ્તુ યાદ કરીએ છીએ ત્યારે એકચ્યુઅલી કરીએ છે શું? તો કે એકચ્યુઅલી એ વસ્તુ સાથે જોડાયેલા કેટલા બધા એસોસિએશન હોય એ એસોસિએશનને યાદ કરીએ છીએ, જેથી કરીને એ મેઇન વાત છે એ યાદ આવી જવાની શક્યતા રહેલી છે. ઇઝ ઇટ ક્લિયર? હા સર. હા. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની. શું યાદ રાખવાનું? કે વાઇડ રીડિંગ કરો તો જ તમારી મેમરી છે એ શાર્પ બને. બરાબર. અને અહીંયા હું તમને કોઈ પણ એક આપણે અત્યારે ઇડિયમ્સ લખાવી રહ્યા છે એ ઇડિયમ્સ છે એનું જે એક્ઝામ્પલ છે
એનું એસોસિએશન છે. એ એસોસિએશન તમે તમારા લાઈફમાંથી લીધેલું હોય તો એ એસોસિએશન તમને વારઘડીએ યાદ આવતું હોય અને એને કારણે છે તમને આ ઇડિયમ્સ યાદ આવી જાય. દાખલા તરીકે તમારો કોઈ દોસ્તાર છે, એનું નામ મહેશ છે, બરાબર, અને એ એકદમ નાસ્ટી મેમ્બર છે, ખરાબ સભ્ય છે એના કુટુંબમાં, બરાબર. તો તમારે એમ જ લખાય કે મહેશ ઇઝ એ બ્લેક શીપ ઇન હિઝ ફેમિલી અથવા ઓફ હિઝ ફેમિલી. શું કામ? કારણ કે જ્યારે તમે મહેશને જોશો ત્યારે આ સેન્ટેન્સ ઓટોમેટિકલી રિફ્રેશ થાય મગજની અંદર, અને બ્લેક શીપ છે એ ઇડિયમ્સ ભૂલાવાની શક્યતા બહુ ઓછી. મેં ભલે ગોપાલ લખાયું હોય, પણ તમારી રિયલ લાઈફનું એક્ઝામ્પલ છે એ જો મહેશ હોય તો તમારે આગ્રહ રાખવો જોઈએ મહેશનો. ધેટ ઇઝ આઈ વોન્ટ ટુ ટેલ, એ હું કહેવા માંગુ છું. નેક્સ્ટ. Hit the sack. Hit the sack એટલે કે સુવા જવું, એટલે કે સુવા જવું. એક્ઝામ્પલ: It is midnight and now I will hit the sack. It is midnight and now I will hit the sack. સેક એક પ્રકારનું કાપડ છે જે યુરોપની અંદર ગાદલામાં વપરાતું હોય. એટલે જ્યારે તમે એ સેકને હિટ કરો એટલે ગાદલા ઉપર પડો છો, ગાદલા ઉપર પડો છો એટલે સુવા જાઓ છો, બરાબર. એમાં કંઈ કોઈ હિસ્ટ્રી નથી એની. નેક્સ્ટ, રોકેટ સાયન્સ. નેક્સ્ટ લખો રોકેટ સાયન્સ. difficult or complex, difficult or complex matter, difficult or complex matter, અઘરી બાબત, અઘરી બાબત. એક્ઝામ્પલ લખો: English grammar is not a rocket science. English grammar is not a rocket science. તો આમાં પણ કંઈ સમજવા જેવું છે નહીં. રોકેટ સાયન્સ છે એમાં એટલી બધી ઝીણી ઝીણી વસ્તુનું ધ્યાન રાખવું પડે કે તમે સ્લાઇટ મિસ્ટેક કરી જાઓ તો તમારું રોકેટ છે એ અધવચ્ચે જ ધડાકા સાથે નાશ પામે છે, જે આપણે અનેક વખત જોયું છે, બરાબર. ઘણી વખત રોકેટ છોડવામાં આવે અને પોતાના લક્ષ્ય સ્થાન સુધી પહોંચી શકતું નથી. સેજ મિસ્ટેક રહી જાય, સ્લાઇટ પ્રોબ્લેમ રહી જાય, સેજ કેલ્ક્યુલેશનમાં ગડબડ થઈ ગઈ તો વાર્તા પૂરી, બરાબર. એટલે રોકેટ સાયન્સને કોમ્પ્લિકેટેડ અને ડિફિકલ્ટ મેટર ગણવામાં આવે છે. નેક્સ્ટ લખો એ પરફેક્ટ સ્ટોર્મ. પરફેક્ટ સ્ટોર્મ આ નામનું મૂવી પણ છે
અવારનવાર ટીવીમાં આવતું હોય અને જોવા જેવું મૂવી છે, તો ક્યારેક જોજો. મિનિંગ થાય એક્સ્ટ્રીમલી એડવર્સ કન્ડિશન. લખો એક્સ્ટ્રીમલી એડવર્સ કન્ડિશન. એક્સ્ટ્રીમલી એડવર્સ કન્ડિશન. ગુજરાતી અત્યંત ખરાબ પરિસ્થિતિ. Example: though he was facing a perfect storm, though તેમ છતાં પણ, though THOUGH, though he was facing a perfect storm, he did not give up. He did not give up. તે ખરાબ પરિસ્થિતિમાં હોવા છતાંય એણે શરણાગતિ સ્વીકારી નહીં, એણે પ્રયત્નો છોડ્યા નહીં. He did not give up એટલે એણે પ્રયત્નો છોડ્યા નહીં. તો જે મેં 8 લખાવ્યા તમને 8-9 એને એકવાર વાંચી જાઓ, બરાબર. પછી હું બોર્ડમાં લખાવીશ અને બોર્ડમાં સેન્ટેન્સીસ લખાવીશ અને એ સેન્ટેન્સીસને વાંચીને તમારે કહેવાનું કે આમાં જે ભાગ અંડરલાઈન હું કરીશ એ અંડરલાઈન કરેલા ભાગની જગ્યાએ તમારે કહેવાનું કે આ ઇડિયમ મૂકી શકાય, બરાબર. તો એક વખત તમે વાંચી જાઓ, જે 8-9 છે એને શાંતિથી વાંચી જાઓ, મિનિંગ વાંચી જાઓ, એના સેન્ટેન્સીસ વાંચી જાઓ. પછી હું તમને પૂછીશ કે આનો મિનિંગ શું થાય. ઓકે, 5 જ મિનિટ આપું છું, 5 મિનિટ વાંચી.
ચાલો એક્ઝામ્પલ નંબર 1, હું સેન્ટેન્સ બોલું છું, બ્લેન્ક તમારે પૂરવાની છે. સેન્ટેન્સ નંબર 1, on the one hand the number of patients was increasing, on the other hand there was no oxygen supply, it was blank. ફરી એકવાર. On the one hand, the number of patients was increasing. On the other hand, there was no oxygen supply. It was blank. સર ફરીથી બોલો તો. On the one hand, the number of patients was increasing. On another hand, there was no oxygen. It was blank. A perfect storm. Perfect storm. સાવ ખરાબ પરિસ્થિતિ હતી. બરાબર? in Pakistan, tomatoes are very costly, but in India it is A dime a dozen. dime a dozen. ત્રીજું, he was involved in the matter. He was involved in the matter. So, when the police asked him some question, he started blank. Beating about a bush. Beating about a bush.
After 58, one should blank. Call it a day. Call it a day. Very good. તો આ બધા એક્ઝામ્પલ આપણે કર્યા, બરાબર. હવે આપણે નેક્સ્ટ જઈએ છીએ. Once in a blue moon. થોડા દિવસો પહેલા, અઠવાડિયા પહેલા બ્લડ મૂન હતો, એટલે કે રેડ મૂન હતો, જો તમને ખ્યાલ હોય તો, બરાબર. સૌથી લાલાશ પડતો કલર ધરાવતો મૂન આખા વર્ષમાં, સૌથી લાલાશ ચંદ્રના કલરમાં દેખાતી હોય એવો કલર થોડા દિવસો પહેલા હતો, અને ખગોળશાસ્ત્રીઓએ આ ઘટનાને બહુ માણી હશે. અપવાદરૂપ સંજોગોમાં હવામાનના અમુક ચોક્કસ ફેરફારોને કારણે મૂન છે એ ક્યારેક જ બહુ રેરલી એકદમ ડાર્ક દેખાય, જેને બ્લુ મૂન કહેવામાં આવે છે. એકચ્યુઅલી બ્લુ કલર ન દેખાય એમાં, પણ થોડો ડાર્ક દેખાય, તો એને બ્લુ મૂન કહેવામાં આવે છે. મતલબ રેરલી, ભાગ્યે જ. એમ લખેલું હોય વન્સ ઇન એ બ્લુ મૂન, એટલે તમારે સમજી લેવાનું ભાગ્યે જ, રેરલી લખો, RARELY. Example. Scoring of a century. Scoring of a century by number 11 batsman, by number 11 batsman is once in a blue moon. Is once in a blue moon. તો 11મા નંબરે જે બેટિંગ કરવા આવ્યો હોય ને એને સદી ફટકારી હોય એવી ઘટના, એ કેવી ઘટના છે? રેર, બરાબર, ભાગ્યે જ બનતી ઘટના છે. કારણ કે 11મા નંબરે જે બેટિંગ કરવા આવતા હોય સામાન્ય રીતે 10-12 દડા માંડ રમી શકતા હોય, અને એની એવરેજ 4-5ની હોય છે, અને એના દ્વારા જો સેન્ચુરી ફટકારવામાં આવે તો એ રેર બનતી ઘટના છે. સ્પિલ ધ બીન્સ. આનું ગુજરાતી શબ્દસહ ગુજરાતી પણ ગુજરાતી કહેવત તરીકે, ગુજરાતી મહાવરા તરીકે વપરાય છે. વટાણા વેરી નાખવા, સ્પિલ વેરી નાખવા, ઢોળી નાખવા, બીન્સ એટલે વટાણા. અને આનું એક્ઝેક્ટ ગુજરાતી ટ્રાન્સલેશન આપણે ગુજરાતી મહાવરા તરીકે વાપરીએ છીએ, વટાણા વેરી નાખવા. તમને આઈડિયા છે એનો અર્થ શું થાય? હા સર. ન કહેવાની વસ્તુ પણ કહી દેવી. થોડુંક નજીક છો, એક્ઝેક્ટ નથી. ટૂંકમાં કઈ સિક્રેટ રાખવાનું કીધું હોય. વેરી ગુડ. છતાં પણ કોઈ સિક્રેટ રાખવાની વાત હોય અને એને તમે બહાર પાડી દો તો એને વટાણા વેરી નાખ્યા કહેવાય. અચ્છા, તમે સોક્રેટિસનું નામ સાંભળ્યું? હા સર. કોણ હતો? કોણ હતો? કોણ સર? સોક્રેટિસ કોણ હતો? તત્વચિંતક. તત્વચિંતક ક્યાંનો? ગ્રીક. ગ્રીકનો, બરાબર. એથેન્સનો, ગ્રીકની રાજધાની, અત્યારે એની રાજધાની છે. એ જમાનામાં, જૂના જમાનામાં એથેન્સ પોતે એક સેપરેટ સ્ટેટ હતું, સેપરેટ
નેશન હતું. તો એથેન્સની અંદર મહાન ફિલોસોફર સોક્રેટિસ હતો, બરાબર. સોક્રેટિસ છે એ એના યુવાનોને, એથેન્સના યુવાનોને જાત જાતના સવાલો કરતો, જાત જાતના ક્વેશ્ચન કરતો, જાત જાતના સવાલો કરતો હતો, અને પરિણામે રાજાને અને બીજા જે ઉમરાઓ હતા, નોબેલમેન હતા, એરિસ્ટોક્રેટ હતા, એને એમ લાગ્યું કે આ યુવા પેઢીને ભ્રષ્ટ કરી રહ્યો છે, બરાબર, અને દેવી દેવતાઓને અપમાન કરી રહ્યો છે, અને પરિણામે સોક્રેટિસને ઝેર આપી દેવામાં આવ્યું. હવે એ જમાનામાં એથેન્સ છે એ એરિસ્ટોક્રેટિક ડેમોક્રેસી હતી. એમાં એરિસ્ટોક્રેટિક ડેમોક્રેસી, લોકશાહી નહીં, પૂર્ણ લોકશાહી નહીં, પણ અર્ધ લોકશાહી. આપણી જેમ પૂર્ણ લોકશાહી નહીં. આપણી પૂર્ણ લોકશાહી શું કામ છે કે આપણે સામાન્ય નાગરિક વોટ કરે, એમાં સામાન્ય નાગરિક વોટ ન કરે, પણ જે એરિસ્ટોક્રેટ હોય, જે જામીનદારો હોય, જે જાગીરદારો હોય, જે ઉમરાવો હોય, એ વોટ કરે. ભારતમાં પણ જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હતું, પછી એના પુત્રનું શાસન આવ્યું, બિંદુસારનું, પછી એના પુત્રનું અશોકનું શાસન આવ્યું. એ બધા જે આપણા રાજ્યો છે ઉત્તર પૂર્વના, વૈશાલી, મગધ, એમાં પણ એરિસ્ટોક્રેટિક ડેમોક્રેસી હતી. તો કોઈ નિર્ણય લેવાનો થાય અગત્યનો, ત્યારે સંસદ ભરાય, એમાં બધા ઉમરાઓ બેઠા હોય, અને એ ઉમરાઓ ડિસિઝન લે કે ભાઈ આમાં શું કરવું. તો જ્યારે સોક્રેટિસને ઝેર આપવું કે નહીં, એના વિશે સંસદના, એથેન્સની સંસદમાં, એથેન્સની ઉમરાવ સભામાં વોટિંગ કરવામાં આવ્યું, બરાબર. એ જમાનામાં વોટિંગ કેમ કરતા હતા એની હું તમને વાત કરું. તો એક બરણી રાખી હોય, અને દરેક સભ્યને કહેવામાં આવે કે આ બરણીની અંદર એક કાણું હોય ઉપર, બરાબર, અને એમાં બે પ્રકારના વટાણાના બાઉલ મૂક્યા હોય, બરાબર, અને નક્કી કરવામાં આવે કે ભાઈ ગ્રીન વટાણાના બાઉલમાંથી તમે ગ્રીન વટાણું લેશો અને પેલામાં નાખશો બરણીમાં, તો એનો મતલબ કે તમે સોક્રેટિસની તરફેણમાં છો. અને રેડ વટાણા લઈ અને તમે એ જો બાઉલમાં નાખશો, બરણી રાખી છે એમાં નાખશો, તો એમ સમજવામાં આવે કે તમે સોક્રેટિસની વિરુદ્ધમાં છો, એટલે કે એને ઝેર આપી દેવામાં માંગો છો. આ રીતે વટાણાથી વોટિંગ થતું હતું. એટલે દરેક ઉમરાવ, દરેક એરિસ્ટોક્રેટ હોય એ આવે, વટાણું એને જો સોક્રેટિસની તરફેણમાં મત કરવો હોય તો ગ્રીન વટાણું નાખે, સોક્રેટિસની વિરુદ્ધમાં મત કરવો હોય તો રેડ વટાણું લઈને એ પેલી બરણીમાં નાખે. હવે જો તમે માની લો કે એક એરિસ્ટોક્રેટ છે, મત દેવા જાઓ છો, અને ભૂલે ચૂકે બરણીને તમે ઠોકર મારી દો અને વટાણા વેરાઈ જાય, તો આખું જે સિક્રેટ છે એ બહાર આવી જાય, જે છેલ્લે આવવું જોઈએ. આ જે પદ્ધતિ છે એના પરથી આ કહેવત અસ્તિત્વમાં આવી છે, બરાબર. વટાણા વેરાઈ જવા એટલે કે સિક્રેટ છે એ બહાર આવી જવું. લખો મિનિંગ: ટુ રિવીલ ધ સિક્રેટ. To reveal the secret. ગુજરાતી: રહસ્ય બહાર પાડી દેવું. રહસ્ય બહાર પાડી દેવું. એક્ઝામ્પલ: he is not a man of integrity. He is not a man of integrity. Comma, do not tell him anything. Do not tell him anything. Because he will spill the beans. Because he will spill the beans.
ગુજરાતી આખા સેન્ટેન્સ તો કેવી રીતે થાય? તો કે એ માણસ છે એ કોઈ જબરજસ્ત કેરેક્ટર વાળો માણસ નથી, એને કંઈ કહેવાય નહીં, એ તમારું રહસ્ય ગમે ત્યારે બહાર પાડી દેશે. નેક્સ્ટ. On cloud 9. मीनिंग लखो, in a very happy condition. In a very happy condition. In a very happy condition अथवा state. कंडीशन करता વધારે સારો શબ્દ છે कंडीशन करता વધારે સારો શબ્દ સ્ટેટ. ઇન અ વેરી હેપી સ્ટેટ, ખૂબ જ ખુશહાલ સ્થિતિમાં, ખૂબ જ ખુશહાલ સ્થિતિમાં. એક્ઝામ્પલ લખો. He has got a very good job. He has got a very good job. Now he is on a cloud 9. Now he is on a cloud 9. લખાઈ ગયું? Yes, sir. આના વિશે હું તમને ખાલી ટૂંકમાં કહી દઈશ. જગતમાં જેટલા ધર્મો છે એ બધા જ એકબીજાથી અલગ અલગ છે. બધામાં અલગ અલગ વાતો છે. કોના વિશે? ઈશ્વરની કલ્પના વિશે, પૃથ્વીની ઉત્પત્તિ વિશે, બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે, મનુષ્યની ઉત્પત્તિ વિશે, બધામાં અલગ અલગ વાતો કરવામાં આવી છે. બરાબર? કોઈ બે ધર્મોમાં સરખી વાત કરવામાં નથી આવી. શું કામે? કારણ કે તમામ ધર્મો છે એ માનવ રચિત છે, ઉપરથી આવેલા નથી. બરાબર? અને જેને જે ઈચ્છા પડે એ રીતે લખ્યું છે. મુખ્ય 3 પ્રકારના ધર્મો હોય. એક પ્રોફેટિક, બીજું ઇન્કાર્નેટિવ અને ત્રીજું નેગેટિવ. પ્રોફેટિક રિલિજિયન કોને કહેવાય? તો કે જેમાં પેગમ્બરો આવતા હોય. ઇન્કાર્નેટિવ તો કે જેમાં ઈશ્વર ખુદ અવતાર લઈને પૃથ્વી પર આવતો હોય. નેગેટિવ તો કે જેમાં ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર નથી કરવામાં આવતો. બુદ્ધિઝમ, જૈનિઝમ, તાઓઇઝમ અને કન્ફ્યુશિયસ, આ 4 ધર્મ એવા છે કે જેમાં ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર નથી. એ નેગેટિવ ધર્મ છે. હિન્દુ ધર્મ એક એવો ધર્મ છે જે ઇન્કાર્નેટિવ છે, જે માને છે કે અહીંયા કઈ સમસ્યા થાય તો ઈશ્વર ખુદ આવે. પ્રોફેટિક રિલિજનમાં મુસ્લિમ, ઇસ્લામ, યહૂદી એ બધા પ્રોફેટિક રિલિજન વાળા છે. અને એ એમ માને છે કે પ્રોફેટ આવે જ્યારે કોઈ પૃથ્વીમાં સમસ્યા સર્જાય તો ઈશ્વર ખુદ ના આવે પણ એના પ્રોફેટને મોકલે. તો જેટલા પ્રોફેટિક રિલિજન છે એની પૃથ્વી અને મનુષ્યની ઉત્પત્તિ વિશેના ખ્યાલો શું છે? તો કે એક દિવસ ઈશ્વરે એક સરસ મજાનું સ્થળ, જેને ઈડન કહેવામાં આવે છે, પેરેડાઇઝ કહેવામાં આવે છે, એનું નિર્માણ કર્યું અને ત્યાં 2 માનવીને પેદા કરીને મૂક્યા. એકનું નામ એડમ અને એકનું નામ ઈવ. અને એ જે સ્થળોએ રહેતા હતા એને ક્લાઉડ 9 પણ કહેવામાં આવે છે, એને ઈડન પણ કહેવામાં આવે છે, એને પેરેડાઇઝ પણ કહેવામાં આવે છે. અને એ સ્થળ સૌથી સુખી સ્થળ હતું, જ્યાં કોઈ જાતની સમસ્યા જ નહીં. બરાબર?
ભરપૂર સુખ, સુખ સિવાય બીજી કોઈ વસ્તુ જ નહીં એવું એ સ્થળ હતું. અને એ શબ્દને આધારે, એ કથાને આધારે આ વસ્તુ કહેવામાં આવે છે, ક્લાઉડ 9. કોઈ ક્વેશ્ચન આ બાબતમાં? No, sir. સર નેક્સ્ટ. નેક્સ્ટ અને લાસ્ટ, ક્રાય ધ વુલ્ફ. તમે એક વાર્તા સાંભળી હશે, વાઘ આવ્યો વાઘ આવ્યો. હા સર. સાંભળી ને પરાસર? હા, sir. હા, તો અહીંયા વાઘની જગ્યાએ વુલ્ફ છે, બરાબર. વુલ્ફ આવ્યું એટલે કે જરખ આવ્યું એવી રાડો પાડીએ અને લોકો દોડીને આવે, પછી ખબર પડે કે આ તો મજાક હતી. તો કેટલાક લોકોને એવું ટેવું હોય કે જે મજાક કરવા ખાતર આવી રાડો પાડે છે, વાઘ આવ્યો. વાઘની જગ્યાએ વુલ્ફ, એકચ્યુઅલી તો વુલ્ફ જ છે. પણ જ્યારે આ કહેવત ભારતમાં આવી ત્યારે આપણે વાઘનો ત્રાસ હતો, કારણ કે ભારતના તમામ જંગલોમાં, લગભગ તમામ જંગલોમાં વાઘ જોવા મળે છે, એટલે આપણે વુલ્ફની જગ્યાએ વાઘ આવી ગયો. તો જ્યારે તમે ક્રાય એ વુલ્ફ કરો ત્યારે લોકોની મજાક ઉડાવવા ખાતર ખોટી રાડો પાડો છો, એમાંનો અર્થ લેવાનો હોય. અને લોકો બિચારા દોડીને આવે, પછી ખબર પડે કે તમે તો મજાક કરતા હતા, વાઘ જેવું કાંઈ છે નહીં. લખો. ટુ ક્રાય ફોર હેલ્પ, ટુ ક્રાય ફોર હેલ્પ, to cry for help, but actually to mock others, to mock, MOCK, to mock others, મદદની બૂમ પાડવી પણ બીજાની મજાક ઉડાવવા માટે. આનું એક્ઝામ્પલની જરૂર નથી. તો આટલા ઇડિયમ્સ તમને આના સિવાયના પણ પૂછાઈ શકે. ઇડિયમ્સનું લિસ્ટ નક્કી કરવું બહુ મુશ્કેલ છે કે ભાઈ આમાંથી કયા પૂછાશે, પણ જે પ્રચલિત હતા અને વારે ઘડીએ પૂછાતા હતા એવા સિલેક્ટ કરીને મેં આ લિસ્ટ બનાવીને તમને સમજાવ્યા છે. તમામ ઇડિયમ્સની ઉત્પત્તિ સહિત કે ભાઈ આ કેવી રીતે પેદા થયા, બરાબર, એ તમામ મેં તમને સમજાવવાની કોશિશ કરી છે. આના સિવાયના ઇડિયમ પણ તમારે વાંચવાના રહેશે, બરાબર. આનાથી પૂરું થઈ જતું નથી. ઇડિયમ્સ તો અસંખ્ય ઇડિયમ્સ છે, એમાંથી ક્યાંથી કેવું પૂછી નાખે એ આપણે નક્કી નથી કરી શકતા. એનો સિલેબસ છે એ ઇંગ્લિશ અને લેંગ્વેજ એ વસ્તુ એવી છે કે એના લિમિટેડ સિલેબસ હોતા નથી, હંમેશા અનલિમિટેડ સિલેબસ હોય. ક્યારે કયો ઇડિયમ પૂછે એ આપણે કહી શકાતું નથી. હવે તમે મને કહો કે તમને અંગ્રેજી ગ્રામરમાં શું નથી બરાબર મજા આવતી, તો એ ટોપિક આપણે લઈએ. ટેન્સીસ, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, આર્ટિકલ, ડિગ્રી. તમને કયો ટોપિક એવો છે કે જે બરાબર જામતો નથી? સર પહેલા ટેન્સીસ થી જ કરાવજો, એટલે પછીનું બધું આમ કન્ટિન્યુ ચાલે ને તો બધું ફાવે એમાં સરસ. ઓકે. પરાશર? હા, બરાબર સર, ટેન્સીસ થી જ. ઓકે, તો આપણે ટેન્સીસ ને થી શરૂઆત કરીએ, બરાબર. પહેલી વસ્તુ,
કે જ્યારે તમે લોકો સાંભળો કે ટેન્સીસ, હું બોલું કે ટેન્સીસ, ત્યારે તમારા મનની અંદર શું પેદા થાય? તમારા મનની અંદર પેદા થાય વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ, અને ત્યાંથી સમસ્યા શરૂ થાય. ટેન્સીસ ગ્રામરમાં ટેન્સીસને સમય સાથે કોઈ લેવા દેવા નથી. ટેન્સીસ આખી જુદી વસ્તુ છે. જ્યારે હું ટેન્સીસ બોલું ત્યારે તમને તમારા મનની અંદર સમય આવે, વર્તમાન, ભૂતકાળ, ભવિષ્યકાળ, પણ એકચ્યુઅલી ટેન્સીસને સમય સાથે કોઈ લેવા દેવા નથી. દાખલા તરીકે હું એમ લખું કે they are coming tomorrow. મેં એક વાક્ય લખ્યું they are coming tomorrow. હવે આ they are coming tomorrow કયો ટેન્સ છે? તો કે ચાલુ વર્તમાન કાળ. વાત શેની થઈ રહી છે? તો ભવિષ્યની. હવે જો વાત ભવિષ્યની થઈ રહી છે, they are coming tomorrow, વાત ભવિષ્યની થઈ રહી છે, પણ આ ભવિષ્ય કાળ નથી. આ કાળ કયો છે? ચાલુ વર્તમાન કાળ. જો સમયના આધારે ટેન્સીસ નક્કી થતા હોત તો આને ભવિષ્ય કાળ ગણવો જોઈએ, પણ ટેન્સીસને સમય સાથે ડાયરેક્ટલી કોઈ લેવા દેવા નથી. એ ક્લિયર તમારા મનની અંદર પહેલા થવું જોઈએ. હવે સવાલ એ આવે કે તો ટેન્સીસ છે શું? તો કે ટેન્સીસ એટલે a plus b. હવે આ a plus b ને બરાબર સમજી લો. બરાબર, ટેન્સીસ એટલે શું? તો કે a plus b. હવે આ a plus b ને બરાબર સમજી લ્યો, પછી આપણે આગળ વધીએ. કોઈ પણ ભાષામાં કોઈ પણ તમે સેન્ટેન્સ લખો તો એના વધારેમાં વધારે 5 એલિમેન્ટ હોય, 5 ઘટક હોય. એ 5 ઘટકથી વાક્ય બનતું હોય. મિનિમમ આ બે તો હોવા જ જોઈએ, નહીં તો એ વાક્ય ન કહેવાય, નહીં તો એ શબ્દ સમૂહ કહેવાય. બરાબર, વાક્ય બનવા માટેની શરત શું? તો કે એસ અને વી તો હોવા જ જોઈએ, અને બાકીના 3 ઓપ્શનલ છે. હોય તોય ઠીક છે અને ના હોય તોય ઠીક છે. હવે આ જે 5 એલિમેન્ટ છે એ શું છે? નંબર 1, અહીંથી આપણે શરૂ કરીએ. ક્રિયા દર્શાવતા શબ્દો. ક્રિયા દર્શાવતા શબ્દો યાદ રાખજો. ક્રિયા દર્શાવતો શબ્દ નહીં, શબ્દો એક કરતા વધારે, જેનું કામ વાક્યની ક્રિયા દર્શાવે, મુખ્ય ક્રિયા દર્શાવે. આ વાક્યમાં આ ઘટનાની, આ ક્રિયાની વાત થઈ રહી છે. દાખલા તરીકે હું એમ બોલું કે આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ ગ્રામર, તો એમ ટીચિંગ, આ જે બે શબ્દો છે એનું કામ શું છે? તો કે વાક્યમાં ક્રિયા દર્શાવવાનું કામ છે. કોનું? એમ ટીચિંગનું. બરાબર, તો જે શબ્દો વાક્યની ક્રિયા દર્શાવે એને કેપિટલ વી કહેવાય. પછી જે ક્રિયાની વાત થઈ રહી છે એનો કરનાર એટલે સબ્જેક્ટ. તો જે શબ્દો અથવા શબ્દ સમૂહ ક્રિયા કોણે કરી એનું એ દર્શાવતા હોય એ સબ્જેક્ટ કહેવાય. પછી ઓબ્જેક્ટ, ક્રિયાનો ભોગવનાર. ક્રિયાનો ભોગવનાર, આ જે ક્રિયાની વાત થઈ રહી છે એ જે વ્યક્તિ તરફ અથવા જે વસ્તુ પર થઈ રહી છે, એટલે કે જે ભોગવનાર છે એને ઓબ્જેક્ટ એટલે કર્મ કહેવાય. ત્રીજું, ચોથું, કોમ્પ્લિમેન્ટ. ઘણી વખત વાક્યમાં ક્રિયાનો ભોગવનાર હોય જ નહીં, પણ આ જે સબ્જેક્ટ છે એના ગુણ કે હોદ્દો આપેલા હોય. દાખલા તરીકે અહીંયા હું એક વાક્ય લખું, રોહન ઇઝ અ ડાન્સર. મેનેજર, ડાન્સર અથવા મેનેજર જે લખવું હોય, તો અહીંયા આ ડાન્સર ને મેનેજર કર્મ નથી, અહીંયા હોવાની ક્રિયા છે અને એના ભોગવનાર નથી, પણ રોહન નામના કર્તાના હોદ્દો કે ગુણ છે. બરાબર, તો એને કોમ્પ્લિમેન્ટ કહેવાય. તો જ્યાં કર્મ ના હોય ત્યાં કોમ્પ્લિમેન્ટ. ચોથું, છેલ્લું, લાસ્ટ, આ જે ક્રિયા છે એના સ્થળ, સમય, સંજોગો, કારણ, હેતુ, ફ્રીક્વન્સી,
પ્રમાણ, એ તમામ જે અન્ય બાબતો છે એને એડવર્બિયલ ગ્રામરમાં એડવર્બિયલ કહેવામાં આવે છે, અને એ આપણું પાંચમું એલિમેન્ટ. આ તમને ખબર હોવી જોઈએ કે વાક્યમાં આવું આવું હોય. વાક્યમાં શું શું હોય? તો કે ક્રિયા હોવી ફરજિયાત છે, ક્રિયા દર્શાવતા શબ્દો હોવા ફરજિયાત છે. પછી તો કે આ ક્રિયાનો કરનાર હોવો ફરજિયાત છે. આ બે વસ્તુ ફરજિયાત. અન્ય વસ્તુ હોય તોય ઠીક છે ને ના હોય તોય ઠીક છે. અન્ય વસ્તુ હોય તો કઈ કઈ હોય? તો કે ઘણી વખત કર્તાના ગુણો હોદ્દો દર્શાવતા શબ્દો હોય, ઘણી વખત ક્રિયાના ભોગવનાર હોય, અને ઘણી વખત સ્થળ, સમય, સંજોગો, કારણ, હેતુ, પ્રમાણ વગેરે વગેરે હોય. અને આ 5 એલિમેન્ટથી વાક્ય બનેલું હોઈ શકે મેક્સિમમ. હવે આ જે વી નામનું એલિમેન્ટ છે, કેપિટલ વી, ક્રિયા દર્શાવતા શબ્દો, એમાં બે પ્રકારના હોય, સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ. દાખલા તરીકે હું એમ લખું કે આઈ એમ ટીચિંગ, ઇંગ્લિશ ગ્રામર, આ મુખ્ય ક્રિયા છે. આનાથી ખબર પડે શેની ક્રિયા થઈ રહી છે. આ તો માત્ર વાક્યમાં સહાય કરે. આનું કોઈ ગુજરાતી ના થાય, આનું ગુજરાતી થાય, બરાબર? આનું કોઈ ગુજરાતી હોતું નથી, એટલે આ ક્રિયા છે. આ તો માત્ર સહાયક છે. તો આ એ અને આ સ્મોલ વી, કેપિટલ વી નહીં, કેપિટલ વી અહીંયા છે. એ પ્લસ વી થી વી બને. ના, હવે બરાબર સમજો. આ એ કયા કયા? તો કે આ એ માં ડુ આવે, બી આવે અને હેવ આવે. 3 ઓક્ઝિલરી છે, ડુ, બી અને હેવ. આ 3 ઓક્ઝિલરી છે, સહાય કરતા ક્રિયા. ડુ એટલે શું? તો કે ડુ, ડઝ અને ડીડ. બી એટલે શું? તો કે બી પોતે, એમિઝર અને વોઝ વેર. હેવ એટલે શું? તો કે હેવ, હેઝ અને હેડ. ફરી એકવાર, અહીંયા ડુ, ડઝ, ડીડ 3, બી, એમિઝર, વોઝ વેર બીજા 6, બરાબર? બી, એમ, ઇઝ, આર, વોઝ વેર બીજા 6, 3 ને 6 9, અને હેઝ, હેવ અને હેડ 3, એટલે 3, 6 અને 3 ટોટલ 12. તો 12 ઓક્ઝિલરી છે. હવે આ વી કેટલા હોય? તો કે આ વી આટલા હોય. વી ઓરિજિનલ, વી સિમ્પલ પાસ્ટ, વી સિમ્પલ પ્રેઝન્ટ, વી ભૂતકૃતંત અને વી આઈએનજી. કોઈ પણ ક્રિયાપદના આટલા સ્વરૂપ હોય. દાખલા તરીકે ટેક, આ મૂળ રૂપ છે, આ ઓરિજિનલ છે, એનું સાદો ભૂતકાળ ટુક, એનું ભૂતકૃતંત ટેકન, એનું આઈએનજી વાળું સ્વરૂપ ટેકિંગ, એના વર્તમાન કાળના રૂપ ટેકન એ ટેક્સ, આ ઓરિજિનલ સાદો ભૂતકાળ, ભૂતકૃતંતનું આઈએનજી વાળું રૂપ અને સાદા વર્તમાન કાળના રૂપ. તો કોઈ પણ ક્રિયાપદના 5 રૂપો હોય. ઓક્ઝિલરી કેટલા? 12. ક્રિયાપદના રૂપ કેટલા? મુખ્ય ક્રિયાપદના રૂપ કેટલા? 5. હવે બરાબર સમજો. અહીંથી તમે એક ઓક્ઝિલરી લ્યો, અહીંથી તમે આ 5 માંથી એક વી લ્યો, આ 12 માંથી એક એ લીધો, આ 5 માંથી એક વે લીધો, એટલે એક કોમ્બિનેશન બને. એક કોમ્બિનેશન બને એટલે એક ટેન્સ બને, બરાબર? એક ટેન્સ બને એટલે વાક્યમાં એક પ્રકારનો અર્થ નીકળે. જેવું તમે કોમ્બિનેશન બદલો, વળી પાછું તમે જુદા પ્રકારનો એ લીધો, જુદા પ્રકારનો વી લીધો, A2 લીધો, V2 લીધો, કોમ્બિનેશન બદલ્યું. કોમ્બિનેશન બદલ્યું એટલે ટેન્સ બદલ્યો, ટેન્સ બદલ્યો એટલે વાક્યમાં અર્થ બદલ્યો. તો આના કોમ્બિનેશન તમે બદલતા જાઓ, ટેન્સ બદલતા જાય, ટેન્સ બદલતા જાય એટલે વાક્યમાં અર્થ છે બદલતો જાય. તો ટેન્સ એટલે શું? તો કે ટેન્સ એટલે A પ્લસ વી. A પ્લસ વી એટલે શું? તો 12 માંથી એક સહાયકારક ક્રિયાપદની પસંદ કરવી અને 5 પ્રકારના વી છે એમાંથી એક રૂપ પસંદ કરવું, એનું કોમ્બિનેશન કરો એટલે એક પ્રકારનો ટેન્સ નીકળે, અને એક પ્રકારનો ટેન્સ નીકળ્યા પછી એક પ્રકારનો અર્થ નીકળે, બરાબર? જેવું A પ્લસ વી નું કોમ્બિનેશન બદલો એટલે ટેન્સ નંબર 2 થઈ જાય, એટલે અર્થ નંબર 2 થઈ જાય. આટલી તમને સૌથી પહેલા આનું બેઝિક છે. કોનું?
ટેન્સનું આ બેઝિક છે એ તમારા મનની અંદર ક્લિયર હોવું જોઈએ અને સમય હારે કોઈ લેવા દેવા નથી. a પ્લસ b નું ફલાણું કોમ્બિનેશન છે તો એનું નામ આ ટેન્સ, a પ્લસ b નું બીજું કોમ્બિનેશન છે તો એને આ નામ આપવામાં આવ્યું. તો a પ્લસ b પ્રમાણે નામ અપાય, એને સમય હારે કોઈ લેવા દેવા નથી. હમણાં જ મેં એક્ઝામ્પલ લખ્યું બરાબર કે they are coming tomorrow, વાત છે ભવિષ્યની, ઘટના છે ભવિષ્યની અને કાળ છે વર્તમાન કાળ. એ જ રીતે ભૂતકાળની ઘટનાઓ પણ વર્તમાન કાળમાં વ્યક્ત થતી હોય. મતલબ કે વાક્યની ઘટનાના સમયને કાળ સાથે લેવા દેવા નથી. કાળ એટલે શું? તો કે કાળ એટલે a પ્લસ વી. એ એટલે શું? તો કે સહાયકારક ક્રિયાપદ. કેટલા છે? તો કે 12. કયા કયા? તો કે ડુ, ડઝ, ડીડ, બી, એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેઝ, હેવ, હેડ. અચ્છા, વી કેટલા છે? તો કે 5. એમાંથી કેટલા લેવાના? તો કે કોઈ પણ એક લેવાનું. 5 કયા કયા? તો કે એક મૂળ રૂપ, બીજું સાદા ભૂતકાળનું રૂપ, એક ભૂતકૃદંત, એક આઈએનજી વાળું રૂપ અને એક વર્તમાનનું રૂપ. આ 5 વી છે. એનું કોમ્બિનેશન બને એટલે એક ટેન્સ બને. આટલી વસ્તુ તમારા મગજમાં એકદમ ક્લિયર હોવી જોઈએ. સમજાય છે પરાસર બરાબર? હા સર. દીપાલી? યસ સર. ઓકે. હવે આ આટલું બેકગ્રાઉન્ડ થઈ ગયા પછી હવે આપણે જુદી દિશામાં જઈએ. બરાબર? આટલી તો તમને ખાલી ખબર જ હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ? વાક્ય કેવી રીતે બનેલું હોય, જે મેં તમને સમજાવી દીધું. એના એલિમેન્ટ કયા કયા હોય, એમાંથી મુખ્ય એલિમેન્ટ કેપિટલ વી, એના બે ભાગ એ અને વી, એ બેનું ભેગી કોમ્બિનેશન થાય એટલે ટેન્સ બને. આટલું તમને મગજમાં ક્લિયર હોવું જોઈએ. હવે હું તમને જુદી દિશા હવે જરા બરાબર સમજ. આજે છે 6 જૂન, બરાબર? 3 દિવસ પહેલા એટલે કે 3 જૂનના રોજ બપોરે તમે બાઇબલ વાંચી 2 થી 3. બરાબર સમજો. 3 દિવસ પહેલા તમે એક ઘટના ઘટી હતી, એ ઘટનામાં કરતા કોણ હતા? તમે. ક્રિયા શેની હતી? વાંચવાની. કર્મ શું હતો? બાઇબલ. મતલબ કે આ ઘટના ઘટી હતી. બરાબર? તમે બપોરે બાઇબલ વાંચી. ક્યારે? 3 દિવસ પહેલા. હવે અત્યારે વર્તમાન સમયમાં તમે તમારા મિત્ર હારે વાત કરી રહ્યા છો. આજે 6 જૂન છે. આજે 6 જૂન છે. તમે તમારા મિત્ર હારે વાતચીત કરી રહ્યા છો અને વાતચીત કરતા કરતા આ ઘટનાનો તમે ઉલ્લેખ કરો છો. કઈ ઘટનાનો? તમારા દ્વારા બાઇબલ વાંચવાની ઘટનાનો તમે ઉલ્લેખ કરો છો. બરાબર? હવે આ ઘટના તમે કેટલી રીતે વ્યક્ત કરો? સમજો છો? બરાબર સમજો. વાતચીત કરતા કરતા જ્યારે તમે આ 3 દિવસ પહેલાની ઘટનાનો ઉલ્લેખ કરો છો ત્યારે એવું પણ બને કે તમારા મોઢામાંથી એવું વાક્ય નીકળે કે મેં 3 જૂને 3 દિવસ પહેલા મેં બાઇબલ વાંચી. એમ પણ વાક્ય નીકળી શકે. આ જ ઘટનાની આ જ ઘટના નથી બદલતી, યાદ રાખજો. ઘટના એકની એક છે. આ જ ઘટના વિશે તમે વાત કરો તો એમ પણ તમારા મોઢામાંથી વાક્ય નીકળે કે મેં બાઇબલ વાંચી છે.
આ જ ઘટના વિશે તમે વાત કરતા હો તમારા મિત્ર સાથે, તો એ પણ વાક્ય નીકળી શકે કે મેં બાઇબલ વાંચેલ હતી. અને આ જ ઘટના વિશે વાત કરી રહ્યા છો ત્યારે તમે એમ પણ બોલી શકો કે હું બાઇબલ વાંચી રહ્યો હતો. ઘટના એકની એક છે, વ્યક્ત ચાર રીતે. 3 દિવસ પહેલાની ઘટના છે જેના વિશે તમે વાત કરી. ઘટના એકની એક, ઘટના ભૂતકાળની છે, વ્યક્ત ચાર રીતે થાય. હવે તમારે બરાબર બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. મારો તમને ક્વેશ્ચન એવો છે કે કેવા સંજોગો રચાય, મતલબ કે તમારા અને તમારા મિત્ર વચ્ચે એવી કઈ વાતચીત થાય કે તમારા મોઢામાંથી પહેલું વાક્ય નીકળે, અથવા તો પહેલા વાક્ય દ્વારા તમે સામે તમારા મિત્રને શું કહેવા માંગો છો, એ જ રીતે એવી કેવી રીતે વાતચીત થાય કે તમારા મોઢામાંથી બીજું વાક્ય નીકળ્યું, અથવા તો બીજા વાક્યથી તમે તમારા મિત્રને શું કહેવા માંગતા હતા. મતલબ કે આ ચારેય વાક્ય અર્થની દ્રષ્ટિએ અલગ અલગ છે. અર્થની દ્રષ્ટિએ અલગ અલગ છે નો કહેવાનો મતલબ કે તમે તમારા મિત્રને જે કહેવા માંગો છો એ આનાથી જુદું કહેવાય જાય છે, આનાથી જુદું કહેવાય, આનાથી જુદું કહેવાય અને આનાથી જુદું. તમે જુદું જુદું અર્થ તમારા મિત્રને કહો છો. સવાલ એ આવે કે એવી કેવી રીતે વાતચીત થાય કે ક્યારેક આપણા મોઢામાંથી આ નીકળે, ક્યારેક આ નીકળે, ક્યારેક આ. શાંતિથી વિચાર કરીને જવાબ આપો. બરાબર, હું તમને 2 મિનિટ આપું છું. જે કંઈ મનમાં આવે એ તમે ખુલ્લા મને કહેજો, કોઈ જાતની ચિંતા કર્યા વગર. બોલો સર. બોલો. જો આ રીતના આપણે કીધું આજે 6 તારીખ છે અને 3 તારીખની વાત કરતા હોય, બરાબર, 2 થી 3 વાગ્યાની વચ્ચે બાઇબલની, તો એમાં ત્રીજું સેન્ટેન્સ બરાબર આવે કે મેં છે ને 3 તારીખે છે ને બાઇબલ 2 થી 3 વાંચેલી હતી, એટલે ત્રીજું સેન્ટેન્સ એ પ્રમાણે સાચું રહે. પછી પાછું કોઈ એમ પૂછે કે કઈક બીજી વાત નીકળે તો કે મેં બાઇબલ આ સમયે છે ને હું બાઇબલ વાંચી રહ્યો હતો, એવું કહી શકે છે ચોથું વાક્યમાં, કે હું આ સમયે છે ને બાઇબલ વાંચી રહ્યો હતો. ધારો કે આજે 2 વાગ્યા છે તો હું કહી શકું કે 3 તારીખે હું બાઇબલ વાંચી રહી હતી. બરાબર. પછી કઈ બીજી વાત નીકળે તો કે તે બાઇબલ વાંચી છે, તો કે હા મેં બાઇબલ વાંચી છે, એવું કહી શકે. અને પેલું સેન્ટેન્સ છે એટલે એ તો ભૂતકાળમાં થઈ ગયું કે મેં બાઇબલ વાંચી, એવી રીતે. પરાશર.
પેલા સેન્ટેન્સમાં હજી ક્રિયા પૂરી જ થઈ હોય, બે મિત્રો મળ્યા હોય તો કોઈમાં અધૂરી નથી. હા બરાબર? કોઈમાં અધૂરી નથી. ચારે ચારમાં ભૂતકાળ છે, ચારે ચારમાં ક્રિયા હવે ચાલુ નથી, પૂરી થઈ ગઈ છે. એટલે બે મિત્ર મળ્યા હોય એટલે એને પેલા વાક્યમાં એમ કીધું કે મેં બાઇબલ વાંચી હજી હમણાં જ એમ, એટલે પૂરી થઈ એમ ઈ ક્રિયા. પછી બીજામાં એમ કે તું શું તે બાઇબલ વાંચી છે? તો જવાબ આપે કે હા મેં બાઇબલ વાંચી છે. પછી ત્રીજા વાક્યમાં એમ કે શું તું 3 તારીખે ચર્ચમાં ગયો એ પહેલા તે બાઇબલ વાંચી હતી? તો આપણે એમ કહીએ કે હા હું ચર્ચમાં ગયો એ પહેલા મેં બાઇબલ વાંચી હતી. પછી ચોથા વાક્યમાં એમ કહીએ કે હું તારા ઘરે આવ્યો ત્યારે તું શું કરી રહ્યો હતો? તો આપણે એમ કહીએ કે તું મારા ઘરે આવ્યો ત્યારે હું બાઇબલ વાંચી રહ્યો હતો. ઓકે. તો ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે ઘણી વખત જ્યારે હું સવાલ પૂછું વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓ જ્યારે એનો જવાબ આપતા હોય ત્યારે ઘણી વખત એવું બને કે એકચ્યુઅલી તમે સવાલ જ રિપીટ કરતા હો. બરાબર? તમને એમ લાગે કે તમે જવાબ આપી રહ્યા છો. એકચ્યુઅલી તમે સવાલ જ રિપીટ કરતા હો. તમને એવો ભ્રમ થાય કે આપણે જવાબ આપી રહ્યા છીએ. દીપાલી, તારા કિસ્સામાં એવું બન્યું કે તારા જેટલા જે કંઈ જવાબો તે આપ્યા એ એકચ્યુઅલી ક્વેશ્ચનનું રિપીટેશન હતું. બરાબર? તો એ જરાક બારીક વસ્તુ છે કે તમને આપણને ઘણી વાર એવું લાગતું હોય કે આપણે છે જવાબ આપ્યો, એકચ્યુઅલી આપણે ક્વેશ્ચન ફેરવીને કીધો. હું તમને એક એક્ઝામ્પલ આપું. લખ્યા દાખલા તરીકે અહીંયા માછલી ઘર હોય, કેટલી બધી માછલીઓ તરતી હોય, અને હું તમને એમ પૂછું કે આમાંથી માદા કોણ કોણ ને નર કોણ કોણ? અને તમે મને એમ કહો કે સર જો તैर रही है वो मादा है और जो तैर रहे हैं वो नर है. બરાબર? પહેલી નજરે તમને એમ લાગે કે તમે જવાબ આપ્યો, પણ એકચ્યુઅલી એ ક્વેશ્ચનનું રિપીટેશન છે. એ તો મારો ક્વેશ્ચન હતો કે આમાંથી કોણ તैर रही है અને કોણ તैर रहे हैं, એ તો ક્વેશ્ચન હતો. બરાબર? તો ક્વેશ્ચન ને તમે જુદી રીતે જ્યારે રજૂ કરો અને તમને એમ લાગે કે આ જવાબ છે, પણ એ જવાબ હોતો નથી. ઓકે, હવે આને બરાબર સમજવાની કોશિશ કરજો. પરાસર આ બેમાં બરાબર હતું તારું, બરાબર, પણ ધીસ ટુ માં સમજણ નથી આવી. એક જ ઘટના છે, ભૂતકાળમાં બની ગઈ છે, અને એના વિશે આપણે 4 વાક્ય કીધા. બરાબર? તમારે એ સમજવાનું છે કે કેવા સંજોગોમાં આ 4 વાક્યો બોલાય. બરાબર? નંબર 1, મેં બાઇબલ વાંચી. બરાબર? કેવા સંજોગોમાં આપણે બોલીએ? જ્યારે સામેવાળાને માત્ર આટલું જ કહેવું હોય કે આ ઘટના ઘટી ગઈ, આ ઘટના બની આટલું જ કહેવું હોય ત્યારે આપણા મોઢામાંથી આ વાક્ય નીકળે. બરાબર? ત્યારે આટલું જ કહેવું હોય તો શું કે આ ઘટના ઘટી ગઈ, આ ઘટના બની. જો એમાં તમારે કંઈક ઉમેરવાનું થાય તો આમાંથી આ થઈ જાય, આમાંથી આ થઈ જાય, અથવા આમાંથી આ થઈ જાય. ઘટના ઘટી ગઈ પ્લસ સમથિંગ, જેવું પ્લસ આવે, જેવું કંઈક વિશેષ તમારે કહેવાનું થાય એના સિવાય, ત્યારે આમાંથી આ થઈ જાય, આમાંથી આ થઈ જાય, અને આમાંથી આ થઈ જાય. હવે માત્ર તમારે એ જ સમજવાનું છે કે આ વિશેષ શું. બરાબર? એટલે તમને 4 વસ્તુ સમજાઈ ગઈ કે આની અંદર આમાંય ઘટના ઘટી ગઈ, આમાંય ઘટના ઘટી ગઈ, આમાંય ઘટના ઘટી ગઈ, ને આમાંય ઘટના ઘટી ગઈ, પણ આમાં ઘટના ઘટી પ્લસ વિશેષ, ઘટના ઘટી પ્લસ વિશેષ, ઘટના ઘટી પ્લસ વિશેષ. એ વિશેષ તમે જાણી લ્યો એટલે આ ચારેયનો ડિફરન્સ તમને ખ્યાલ આવી જાય. અને આ ચારેય ટેન્સ અલગ અલગ છે. પછી રચના છે એ સૌથી સહેલી વસ્તુ છે. યાદ રાખ, રચના તમારો પ્રોબ્લેમ નથી, તમારો પ્રોબ્લેમ છે યુસેજ, એટલે કે ટેન્સીસનો કેમ ઉપયોગ કરવો, કેવા સંજોગોમાં કયો ટેન્સ વાપરવો જોઈએ, એના ઉપર ફોકસ વધારે ધ્યાન કરવાનું. તો નંબર 1, માત્ર આટલું જ આપણે સામેવાળાને જણાવતા હોઈએ કે આ ઘટના ઘટી ગઈ, આટલું જ કહેવાનું થાય તો આપણે પેલું વાક્ય હવે, દાખલા તરીકે તમારો મિત્ર તને પૂછો કે 3જી તારીખે તું કેમ દેખાણો નહીં આખો દિવસ, અમે આ મેદાનમાં તારી રાહ જોતા હતા, તો તમે કહો કે 3જી તારીખે પહેલા તો હું મોડો ઉઠ્યો. બરાબર? અને પછી હું સીધે લાઇબ્રેરી જતો રહ્યો, 3 કલાક લાઇબ્રેરી, પછી ત્યાંથી મને બાઇબલ મળી, પછી મેં બાઇબલ વાંચી, અને પછી હું સાંજે છે ચેસ રમવા માંડી ગયો, એટલે હું તમને મળવા આવી શક્યો નહીં, એટલે હું ક્રિકેટ રમવા આવી શક્યો નહીં. તો આમ બન્યું, આમ બન્યું, આમ બન્યું, આમ બન્યું, એમ આપણે એને જણાવ્યું.
આમાં માત્ર એટલું જ જણાવ્યું છે કે આમને આમ બન્યું, બરાબર. નંબર 2, વાંચીમાં છે શું કામે લગાડી? ઘટના ભૂતકાળની છે વર્તમાનનું છે. ઘટના ભૂતકાળની છે વર્તમાન. તો આવા વાક્ય ક્યારે આપણે બોલીએ? તો કે કોઈ પણ જ્યારે ઘટના ઘટે ત્યારે એને કારણે પરિસ્થિતિઓ સર્જાય, બરાબર. અને આ પરિસ્થિતિમાંથી એક પરિસ્થિતિ અત્યારે ચાલુ છે, અત્યારે એક પરિસ્થિતિ ચાલુ છે, ક્રિયા ભલે પૂરી થઈ ગઈ પણ પરિસ્થિતિ ચાલુ છે, એવો જ્યારે અર્થ પેદા કરવો હોય ત્યારે આપણા મોઢામાંથી વાક્ય નંબર 2 નીકળી જાય. દાખલા તમે જ્યારે એમ બોલો કે મેં બાઇબલ વાંચી છે, તો એનો મતલબ એવો થાય કે તમે સામેવાળાને એમ કહેવા માંગો છો કે બાઇબલમાં શું શું આવે છે એ મને ખબર છે, જીસસની લાઈફ વિશે મને ખબર છે, બરાબર. યહૂદીઓનું જીવન વિશે મને ખબર છે, મતલબ કે બાઇબલની ઘટનાઓથી હું વાકેફ છું, બરાબર. તો અત્યારે આ પરિસ્થિતિ છે, અત્યારે આ પરિસ્થિતિ છે, તો અત્યારની વાત થાય છે, બરાબર. ઘટના ભલે ભૂતકાળની રહી પણ વાત થઈ રહી છે અત્યારની, કે અત્યારે આ પરિસ્થિતિ છે, મેં બાઇબલ વાંચી છે, બરાબર. તમે એમ બોલો કે મેં શેક્સપિયરના નાટકો વાંચ્યા છે, તો સામેવાળાને શું કહેવા માંગો છો કે નાટકો કેવા હોય, એમાં શું શું આવે, એ બધી મને ખબર છે, બરાબર. તો પરિસ્થિતિ અત્યારે આમ છે, પરિસ્થિતિ અત્યારે આમ છે, એવો અર્થ પેદા કરવો હોય તો આ, બરાબર. આમાં તો કે બન્યું, આ તો કે બન્યું છે, બરાબર. એ છે ને કારણે આખી પરિસ્થિતિ બદલાઈ જાય. નંબર 3, મેં બાઇબલ વાંચેલ હતી, એવું ક્યારે આપણે બોલીએ? તો તમે તમારા મિત્રને એમ કહી શકો કે ગઈકાલે મારે ક્રાઇસ્ટ કોલેજમાં ઇન્ટરવ્યુ હતું, 4-5 ક્વેશ્ચન પૂછ્યા, બધા ક્વેશ્ચન છે જીસસ ક્રાઇસ્ટની જીવન વિશે હતા, મને બધાય આવડી ગયા, કારણ કે મેં બાઇબલ વાંચેલ હતી, મેં બાઇબલ વાંચેલ હતી. હવે એ વાક્ય રચના છે, એ ખાસ પ્રકારની વાક્ય રચના છે. એનો ઉપયોગ ક્યારે થાય? તો કે જ્યારે તમારે વર્ણન કરતા કરતા એક વાક્ય એવું આવે કે એમાં રહેલી ઘટના આગલા વર્ણન કરતા પહેલા બની ગઈ હોય, તમારે ભૂતકાળમાં જવાનું થાય, તો આ વાક્ય ઓટોમેટિક તમારા મોઢામાંથી નીકળે છે. તો 8 વાગે ઇન્ટરવ્યુ માટે હું ગયો, મને બધા સવાલ પૂછવામાં આવ્યા, બધા સવાલો જીસસ વિશે હતા, મને બધા સવાલોના જવાબ આવડી ગયા, કારણ કે મેં બાઇબલ વાંચેલ હતી. તો મેં બાઇબલ વાંચવાની ઘટના છે એ ઇન્ટરવ્યુ કરતા બહુ પહેલા બની ગઈ છે, વાક્ય છેલ્લે આવ્યું પણ એમાં રહેલી ઘટના બહુ પહેલા બની ગઈ છે. આવી સ્થિતિ જ્યારે સર્જાય ત્યારે આપણા મોઢામાંથી આ વાક્ય નીકળે છે. લાસ્ટ, બરાબર. જો આ પેન છે, બરાબર. હવે હું એમ કહી શકું કે ધ પેન ઇઝ ઇન માય પોકેટ, એમ હું કહી શકું. ધ પેન ઇઝ ઇન માય પોકેટ, ઇન કહી શકું, પણ હું એમ ના કહી શકું કે ધ પેન ઇઝ ઇન ધ બોર્ડ. શું કામ? બોર્ડ પેનને ઇન ના કરી શકે, બોર્ડ પાસે વોલ્યુમ નથી, પોકેટ પાસે વોલ્યુમ છે, એ પેનને ઇન કરી શકે. એટલું તમને ખ્યાલ હોવો જોઈએ. જ્યારે આપણે એમ બોલીએ કે વાંચી રહ્યો હતો, આ બે સમજ, વાંચી અને વાંચી રહ્યો, આ આપણે એકને એક ક્રિયાને એક્સપ્રેસ કરવાની, વ્યક્ત કરવાની બે સ્ટાઇલ છે, બરાબર સમજો. વેરી ઇમ્પોર્ટન્ટ. ઘણીવાર આપણે એમ બોલીએ બાઇબલ વાંચી, હવે વાંચવાનું કામ, બાઇબલ વાંચવાનું કામ તો લાંબુ હેલું હોય, પણ આપણે વ્યક્ત કેવી રીતે કરીએ? વ્યક્ત એવી રીતે કરીએ જાણે બિંદુમાં બધી, બરાબર. આ સમય રેખા, આખી સમય રેખા છે, પ્રેઝન્ટ મોમેન્ટ છે, આ વર્તમાન ક્ષણ, હું તમારી સાથે વાતચીત કરી રહ્યો છું, અને અહીંયા ઘટના ઘટી ગઈ, વાંચી, બરાબર. વ્યક્તિ એવી રીતે કરીએ કે જાણે ક્ષણમાં પતી ગઈ હોય. હકીકતમાં બાઇબલ વાંચવાનું લાંબુ ચાલ્યું હોય, પણ વ્યક્ત કરવાની સ્ટાઇલ કેવી છે? તો કે જાણે ક્ષણમાં પતી ગઈ હોય. અને એને બદલે હું એમ કહું કે વાંચી રહ્યો, લંબાયેલી વ્યક્ત કરવી, ક્ષણમાં વ્યક્ત કરવી, લંબાયેલી વ્યક્ત કરવી, એકને એક ક્રિયાને વ્યક્ત કરવાની આપણી આ બે સ્ટાઇલ છે, બરાબર. હવે સવાલ એ આવે કે આ સ્ટાઇલની જરૂર શું કામે પડે? તો મેં તમને હમણાં જ સમજાવ્યું પેનનું ઉદાહરણ, કે આપણે આ
કોઈ ઘટનાને લંબાયેલી ત્યારે વ્યક્ત કરીએ છીએ જ્યારે અન્ય ઘટનાને એમાં સમાવવાની થાય. તો તમારો મિત્ર તમને પૂછે કે યાર મેં 4 વખત રિંગ વગાડી તે ફોન ઉપાડ્યો નહીં, તો તમે શું કહો કે હું એ સમયે બાઇબલ વાંચી રહ્યો હતો. તો વાંચવાની ઘટના લંબાયેલી હતી, આમાં ક્યાંક રિંગ વાગી. બરાબર? તો રિંગ વાગવાની ઘટનાને તમારે આમાં સમાવવી છે. શેમાં? વાંચી રહ્યો હતો એમાં સમાવવી છે. પરિણામે એને કેવી રીતે વ્યક્ત કરવી પડે? લંબાયેલી. તો અન્ય ઘટના એમાં આવે ને, આમાં તો વ્યક્ત ના કરી શકીએ. આ તો પોતે બિંદુ છે, આની અંદર બીજી ઘટના આવી શકે નહીં. આગળ પાછળ આવી શકે પણ એમાં આવી શકે નહીં. તો જ્યારે એક ઘટના બીજી ઘટનામાં સમાયેલી છે એવું વ્યક્ત કરવાની ઈચ્છા થાય તો એક ઘટનાને લંબાયેલી વ્યક્ત કરવી પડે. લંબાયેલી વ્યક્ત કરવી પડે એટલે ચાલુ કાળનો ઉપયોગ કરવો પડે. વાંચી રહ્યો હતો. ઇઝ ઇટ ક્લિયર? યસ સર. બરાબર. યસ સર. હા, ફરી એકવાર. હવે આપણી પાસે ટાઈમ નથી, 10:58 થઈ ગઈ છે. બરાબર? આવતીકાલે મતલબ કે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળશું ત્યારે આને વળી પાછું હું તમને રિપીટ કરીશ અને આના એક્ઝેક્ટલી યુસેજ જે અત્યારે ચર્ચા કરી એને થોડીક ડેપ્થમાં લઈ જશું અને પછી હું સમજાવવાની કોશિશ કરીશ કે શા માટે દરેકે દરેક વાક્ય એકબીજા જેવું લાગે છે પણ એકબીજાથી કેટલું અલગ હોય, કાળ વગેરે વગેરે એ બધી ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. બરાબર? કારણ કે અત્યારે આપણી પાસે ટાઈમ છે નહીં. પણ આજે જે કંઈ મેં તમને ટેન્સીસની બાબતમાં શીખવાડ્યું એ એનું બેકગ્રાઉન્ડ છે અને કોઈ બુકમાં આ ના હોય. યાદ રાખજો, આજે હું ચર્ચા કરી રહ્યો છું, તમને કોઈ ગ્રામરની બુક એવી જોવા નહીં મળે કે એમાં આ બધું સમજાવેલું હોય. તમે ગ્રામરની બુકો બધી વાંચી હશે, બરાબર? પણ એમાં આ બધી વસ્તુઓ સમજાવવામાં આવતી નથી કે આ એક્ઝેક્ટલી શું છે, આ એ બધું સમજાવવામાં નથી આવતું. એટલે કહેવાનો મારો મિનિંગ એ છે કે ટેન્સીસના જે 4-5 લેક્ચરો આપણે ચલાવશું, એક લેક્ચર આજે એક શરૂઆત તો આપણે કરી દીધી અને હજુ 3-4 લેક્ચર ટેન્સીસમાં લાગશે. ઝડપથી પતાવીએ એટલે. આમ તો 10-12 લેક્ચર જોઈએ પણ એટલો સમય નથી. એટલે આગામી 3-4 લેક્ચર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? આ બેકગ્રાઉન્ડ મનમાં રાખજો અને આગામી 3 લેક્ચર ને મિસ કરતા નહીં. કારણ કે તમને ખ્યાલ જ છે કે ટેન્સીસ છે એ આખો ગ્રામરનો બેઝ છે. બરાબર? આખો ગાળો છે. એટલે આગામી 3-4 લેક્ચર બહુ જ અગત્યના રહેશે. તો યસ, તમે જાણ કરી દેજો ને CCDC માં કે જ્યારે તમારો લેક્ચર હોય ને ત્યારે એકવાર ગ્રુપમાં ઇન્ફોર્મ કરી દઈએ. હા, એ તો એ લોકો કરી જ દેવાના. કારણ કે તમને ઇન્ફોર્મ તો કરવા જ પડે, નહીં તો તમે હાજર કેમ રહ્યો? એ તો એ લોકો કરી જ દેતા હોય છે. સવારે જોઈન કરવામાં એ લોકો થોડીક વાર લગાડે છે, એના કારણે આપણે ઘણી વખત 2-3 મિનિટ લેટ થઈ જઈએ છીએ. છતાંય એ લોકોને હું રિમાઇન્ડ દેવડાવી દઈશ. ચાલો તો યસ, મટીરિયલ છે એ તમને મેસેજ કરું તો તમે મોકલશો સર? હા, મેસેજ કરી દો, ઈમેલ કરો, મેસેજ કરો, જે કરો એ. એટલે મારી પાસે જે કંઈ ફાઇલો છે એ હું તમને મોકલી. ઓકે સર. તો આજના માટે એટલું જ. વાંચજો અને ફરી મળશું આપણે લગભગ રજાના દિવસોમાં.